આપણે કાલે મેં તમને આવા 2 ક્વેશ્ચનથી સ્ટાર્ટ કર્યું હતું. આજે હજી એક આવો સિવાયનો બીજો એક ક્વેશ્ચન આપણે સારો ડિસ્કસ કરીએ. કાલે જે આપણે સમજ્યા હતા એની અંદર પહેલા યાદ કરો, મેં આ કેપિટલ ક્યુ ને ફિક્સ રાખ્યો હતો, પછી અહીંયા સ્મોલ ક્યુ ને રિલીઝ કર્યો હતો ને એની ડિસ્ટન્સ r માંથી 2r થાય ત્યારે મેં તમને સ્પીડ પૂછી હતી. બીજો ક્વેશ્ચન એવો કીધો હતો કે આને ફિક્સ જ રાખ્યો હતો અને વેરી ફાર પોઈન્ટ પરથી આપણે ઇનિશિયલ યુ વેલોસિટી આપી એટલે રિપલ કરતો હતો, પણ રિટાયર થતો મેં મિનિમમ સેપરેશન પૂછી લીધું હતું. ટૂંકમાં કાલના 2 ક્વેશ્ચન થોડા ઇઝી સાઈડ હતા, કારણ કે એમાં એટલીસ્ટ એક ચાર્જ ફિક્સ હતો, એટલે જે કાંઈ તમારે એપ્લાય કરવાનો હતો એટલે બીજા ચાર્જ માટે એપ્લાય કરવાનો હતો. અને મોમેન્ટમ કન્ઝર્વ આપણે કાલે નહોતા કરી શકતા. ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટમ કન્ઝર્વ એ આપણે અહીંયા નથી, આપણે સિસ્ટમના મોમેન્ટમ કન્ઝર્વેશન માટે વાત કરી હતી. કાલે સિસ્ટમનું મોમેન્ટમ કન્ઝર્વ કરવા જઈએ તો ઓલું ફિક્સ કર્યું હતું, હિંજ કર્યું હતું, તેના ઉપર હિંજ ફોર્સ હતું, એક્સટર્નલ ફોર્સ હતું. હા, એ એક્સટર્નલ ફોર્સને કારણે વર્ક ડન 0 થતો એટલે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી હતી, પણ આપણે મોમેન્ટમ કન્ઝર્વ નહોતા કરી શકતા. હવે આજનો કેસ એનાથી સ્લાઇટલી ડિફરન્ટ છે કે પહેલા એક કેપિટલ ક્યુ ચાર્જ જેનું માસ m છે, બીજો સ્મોલ ક્યુ ચાર્જ એનું માસ 2m છે, બેયને મેં રિલીઝ કર્યા. અહીંયા કોઈ ફિક્સ નથી, કોઈ હિંજ નથી. આને માની લો તમે આપણે પાર્ટિકલ a કહી દેતા હતા અને ઓલાને પાર્ટિકલ b કહેતા હતા. આપણે આ તમારો a પાર્ટિકલ છે, આ તમારો b પાર્ટિકલ છે. ફાઇન્ડ સ્પીડ ઓફ પાર્ટિકલ b when it has traveled distance r. That means આનું મિનિંગ એ પોતે r તો છે જ, બી પોતે બીજું એક્સ્ટ્રા r ટ્રાવેલ કરે ત્યારે મારે એની સ્પીડ જોઈ છે. ધેટ મીન્સ કે અત્યારે આ અહીંયા છે, એમાંથી છોકરાઓ આ બી પાર્ટિકલ કે જેનું માસ 2m છે, ચાર્જ q સ્મોલ q છે, એ એક્સ્ટ્રા બીજું r ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એ ટાઈમે મારે એની સ્પીડ જોઈ. સાહેબ તમે સ્પીડ કેમ રાઇટવર્ડ દેખાડી દીધી? બેટા એકબીજા રિપલ કરવાના તો રાઇટવર્ડ જ જવાનું જ ને. ઓકે, તો સાહેબ ઓલો શું કરતો હશે? હિંજ છે? ના ના, સિમ્પલ અહીંથી આપણે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો આપણને એટલું સમજાય કે ભાઈ ઈ બે એકબીજાને રિપેલ જ કરવાના છે. આ એ બી ને આમ રિપેલ કરશે અને બી એને આમ રિપેલ, ટૂંકમાં એકબીજાને રિપેલ કરશે. બી જ્યારે એક્સ્ટ્રા આર ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું ત્યારે એ ક્યાં હશે સાહેબ? એ આર જ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હશે. હવે બે ઉપર ફોર્સ સેમ છે છોકરા, પણ બેનું માસ જુદું જુદું છે. જો તમે એકનું માસ m છે ને એકનું માસ 2m છે, તો એક્સેલરેશન કઈ બેમાં સેમ આવ્યું હોય એવું જરૂરી થોડું છે. પેલા આપણે મોમેન્ટમ કન્ઝર્વ કરી શકીએ. હા સાહેબ, અહીંયા મોમેન્ટમ કન્ઝર્વ કરી શકીએ સિસ્ટમ પર, કારણ કે હિંજ ફોર્સ નામનું એક્સટર્નલ ફોર્સ નથી. માની લો આ તમારું ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, યા કોલમ્બિયન ફોર્સ છે, આ બી ઇલેક્ટ્રિકલ ફોર્સ છે. તો અહીંયા આપણે મોમેન્ટમ કન્ઝર્વ બહુ ઇઝીલી કરી શકવાના છે. તો મોમેન્ટમ કન્ઝર્વ કરીએ તો એના ઉપરથી આપણે કરી શકીએ કે ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ. ચાલો, ઇનિશિયલ મોમેન્ટમમાં બંને રિલીઝ કર્યા હતા એટલે આની 0 ને આની 0. ફાઇનલમાં જે છે એ 2m ને એકોર્ડિંગ હું સ્પીડ v કહું તો ઓલો ઓપોઝિટમાં જાય છોકરા, રાઈટ વર્ડ છે, ઓલો લેફ્ટ વર્ડ છે. આમ નામે સમજાય કે લેફ્ટ સાઈડ 0 હતું, રાઈટ સાઈડ 0 કરવા માટે બેનો સમ કોઈ દી 0 ન આવી શકે, એટલા માટે એની માટે હું m v ડેશ કીધું. અચ્છા, ટૂંકમાં આ જે છે એની વેલોસિટી મેં v ડેશ એઝ્યુમ કરી, ઓલાની મેં v કીધી. ફાઇન સ્પીડ એટલે મારે v જોતી હતી, ઓલી v ડેશ કીધી. તો m કેન્સલ આઉટ થઈ ગયો તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v. જો સમજાય ગયું કે સ્મોલ ક્યુ ચાર્જ ની સ્પીડ v છે, તો જે કેપિટલ ક્યુ ચાર્જ છે એની સ્પીડ એની કરતા બમણી છે, 2v છે, ટ્વાઇસ છે. ધેટ મીન્સ કેપિટલ ક્યુ ચાર્જ ફાસ્ટ ચાલે છે. હવે એવું કેવું મને યોગ્ય નથી લાગતું કે અહીંયા જે બી છે એને r ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તો ઓલાએ 2r કર્યું છે કે r/2 કર્યું છે. આપણે લોજિક થી વાત કરીએ તો એની સ્પીડ ડબલ હશે. લોજિક એમ કહે છે કે અહીંયા નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે, નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. અચ્છા, મારે હવે જોઈએ છે કે આ કેટલું ટ્રાવેલ કર્યું હશે, આને r કર્યું ત્યારે આને કેટલું કર્યું. સાહેબ એનાથી તમને ફાયદો શું થશે?
સમજાવો, એનાથી મને ફાયદો શું થશે કે અહીંયા મને v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v મળ્યું, પણ મારી પાસે v ડેશ અનનોન છે ને. તમને શું ફાઇન કરવાનું કીધું છે? v ફાઇન કરવાનું કીધું છે. કોક કે v મળી તો ગયું છે v ડેશ બાય 2, પણ તને v ડેશ ખબર શું છે? એ અનનોન છે આપણી માટે. તો આન્સર કોઈ દિવસ થ્રુ અનનોન ના ફોર્મમાં મુકાય. તો મારે છોકરાઓ અહીંયા મોમેન્ટમ કન્ઝર્વેશન થી મને એમ આન્સર નહીં મળે, કારણ કે મારી પાસે v ડેશ નથી. તો મારે શું કરવું પડશે? ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું છે? હા, ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ તમે કરી શકો, કારણ કે જે ફોર્સિસ છે કન્ઝર્વેટિવ ફોર્સનું જ વર્ક છે, બાકી તો કોઈ એક્સટર્નલ ફોર્સ છે નહીં, બીજું કંઈ છે નહીં. તો અહીંયા આપણે ડેફિનેટલી આવી રીતના મસ્ત રીતે લખી નાખીએ કે ભાઈ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરતા હોય તો ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. હવે ઇનિશિયલ કાઇનેટિક તો તમે કીધું સાહેબ સ્ટેશનરી છે એટલે 0. ફાઇનલ કાઇનેટિક, યસ, ફાઇનલ કાઇનેટિકમાં તમારે કોની જોતી છે? આની જોતી છે. તો એની ફાઇનલ પોટેન્શિયલ એ લખવી પડશે ને યાર. તો ફાઇનલ પોટેન્શિયલ, ઇનિશિયલ પોટેન્શિયલ તો તમે લખી શકો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર. ફાઇનલ માટે તમારે બે વચ્ચેનું ડિસ્ટન્સ તો જોશે ને, બે વચ્ચેનું ફાઇનલ ડિસ્ટન્સ, કારણ કે પોટેન્શિયલ ને જેની ફોર્મ્યુલા શું થાય કે Q1 Q2 R. એટલા માટે હું એમ કહું છું કે એફ નેટ એક્સટર્નલ 0 છે ને, તો હું લખી શકું છોકરાઓ કે સેન્ટર ઓફ માસ નું એક્સલરેશન 0 આવે. આ બંનેનું કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ એમાં માસ છે m અને 2m. m અને 2m છે તો સેન્ટર ઓફ માસ 2m ની નજીક કોઈ બંનેને કનેક્ટ કરતી લાઈન ના લો. તો એ સેન્ટર ઓફ માસ નું એક્સલરેશન 0 છે, અને એક્સલરેશન 0 છે એટલે આપણે એમ કહી શકીએ કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ કોન્સ્ટન્ટ છે, બટ મેઇનલી હું કહી શકું કે ડેલ્ટા એક્સ COM ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું, કારણ કે એક્સલરેશન ઓફ સેન્ટર ઓફ માસ 0 છે. તો XCOM જે છે છોકરાઓ, અહીંયા ઇનિશિયલી તમારું સેન્ટર ઓફ માસ રેસ્ટ પર જ હતું, તો ફાઇનલી સેન્ટર ઓફ માસ રેસ્ટ પર જ રહેશે. દેટ મીન્સ ડેલ્ટા XCOM ઇઝ ઇક્વલ ટુ 0. મેં એવું તમને સમજાવ્યું હતું કે ડેલ્ટા XCOM ઇઝ ઇક્વલ ટુ આમ લખાય કે M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. યા બેટર છે તમે યાદ રાખી લો, M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2 યાદ કરો તમે. આ કેસની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે આનો મિનિંગ એમ થઈ ગયો કે સાહેબ M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2. ડાયરેક્શન વાઇઝ માઇનસ આવે પણ આપણે ખબર જ છે. M1 તરીકે હું છોકરાઓ માની લો M1 તરીકે હું 2m લઉં છું, તો 2m કેટલું ડિસ્પ્લેસ થયું તો કે r જેટલું સાહેબ. તો M2 તરીકે તમે m લ્યો તો લેટ્સ એઝ્યુમ ઈ r ડેશ ડિસ્પ્લેસ થયું, નહીંથી m કેન્સલ થઈ જાય. તો આ જે એક્સ્ટ્રા r ડેશ ડિસ્પ્લેસ થયું ને r ડેશ 2r હશે, ઓલા કરતા ટ્વાઇસ હશે. એટલે મેં હું કીધું ખબર પડી કે ભાઈ ટ્વાઇસ હશે. અને તમને મેં ફાઇનલ સ્પીડ અહીંયા પૂછી છે, તો ટૂંકમાં એટલું તમને ખબર પડી ગઈ છોકરાઓ કે આ સ્મોલ ક્યુ જ્યારે r ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે ત્યારે કેપિટલ ક્યુ છે એટલા ટાઈમમાં 2r જેટલો દૂર વ્યો જશે. તો હવે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી તો છોકરાઓ 0 છે જ તે આપણી પાસે. ઇનિશિયલ પોટેન્શિયલ લખવી હોય તો બે લાઇક ચાર્જીસ છે એટલે પ્લસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર. ફાઇનલ કાઇનેટિક એનર્જી આની તમે લખવા જાઓ તો હાફ સ્મોલ m નહીં છોકરાઓ, એનું માસ m નથી ને, એનું માસ મારા વાલાઓ 2m ઇન્ટુ v², જે v મારે જોઈ છે. એકની થોડી કાઇનેટિક એનર્જી, હું આખું ડિસ્કશન સિસ્ટમ માટે કરું છું ને. તમારે સિસ્ટમની ઇનિશિયલ કાઇનેટિક, સિસ્ટમની ઇનિશિયલ પોટેન્શિયલ, સિસ્ટમની ફાઇનલ કાઇનેટિક. તો સિસ્ટમની ફાઇનલ કાઇનેટિક એનર્જીમાં કેપિટલ ક્યુ વાળો v ચાર્જ છે તો એનું આવશે હાફ m v નહીં, એની સ્પીડ v ડેશ, બટ v ડેશ કેટલી છે 2v છે, સો 2v હોલ સ્ક્વેર. v ડેશ છે પણ v ડેશ તો 2v છે. તમે અહીંયા ટૂંકમાં લખવું હોય તો લખી નાખજો, સામે મેં કીધેલું છે. તો બેની કાઇનેટિક લખી. હવે ફાઇનલ પોટેન્શિયલ, તો કે ફાઇનલ પોટેન્શિયલ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, અને છોકરાઓ આ 2r ગયો, આ r ને આ r, ટોટલ ડિસ્ટન્સ બે વચ્ચેનું 4r. તો અહીંથી આપણે હવે આને સિમ્પ્લિફાઈ કરીએ. હા ભાઈ, હા આપણે બે પોટેન્શિયલ બે પાર્ટિકલ ની જ મૂકીને, એ તો બે ની જ હોય ને. હે
ઈ આઈમાં એટલું તો ઉપર એટલું કે ક્યુ ક્યુ ઉપર અહીંયા અરે બેટા જો તને સમજાવું, પોટેન્શિયલ એનર્જી કહેવાય કોને? એકલો કેપિટલ ક્યુ હોય તેની પોટેન્શિયલ એનર્જી આવે? પોટેન્શિયલ એનર્જી હંમેશા સિસ્ટમની જ આવે. એમાં બે ચાર્જ પાર્ટિકલ પહેલા બે ઇનિશિયલી રિલીઝ કર્યા તો બેની આની કાઇનેટિક ઝીરો, આની કાઇનેટિક ઝીરો, અને બે એકબીજાની અંદર ઇન્ટરેક્શનમાં હતા જ તે. તો કે Q1 Q2 તો બેની નો આવી, એકલાની થોડી આવે. ખબર પડી હું કીધું? તું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એટલે તું કોની કયા બે ની બે વાર લખવા માંગે છે? તું આગળ તું શું કામ લખવા માંગે છે મને કહીશ? પોટેન્શિયલ એનર્જી તો ચાર્જ પાડ, તું એમ ન કહી ને બે ની અલગ અલગ, આ બે એકબીજાના ઇન્ટરેક્શનમાં હતા જ તે રિલીઝ કરી નાખ્યા. એટલે ખરેખર શું હશે? પેલા કેપિટલ ને ક્યુ ને લાવ્યો હશે, પછી એના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હું સ્મોલ ક્યુ ને લાવ્યો હોય છે. અહીંયા આ જેટલા ડિસ્ટન્સ મેં જે કઈ વર્ક કર્યું હશે એની પોટેન્શિયલ એનર્જી હશે ઇનિશિયલ. ખબર પડી ભાઈ? કોને ક્વેશ્ચન કર્યો હતો? રાજકોટ ગુરુકુળ. ઓકે, તો અહીંયા હવે સિમ્પ્લિફાય કરવાનું આવ્યું છોકરાઓ. ચલો સિમ્પ્લિફાય કરીએ. તો આને આપણે આ સાઈડ લઈ લઈએ તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર 1 માઇનસ 1/4. મારે સિમ્પ્લિફાય કરી નાખવું જોઈતું હતું. અહીંયા તમે જોવા જાઓ 2 2 ગયા, દેટ મીન્સ સ્મોલ mv સ્ક્વેર પ્લસ છોકરાઓ 2mv સ્ક્વેર થાય ને, બે નો વર્ગ 4 પણ બે વડે અહીંયા ડિવાઈડ થઈ ગયું. તો અહીંયા જે છે એ તમે સિમ્પ્લિફાય કરશો સો 3k capital Q small q by 4r is equal to 3mv square. અચ્છા, તો અહીંથી મારે શું જોઈએ? 3 3 કેન્સલ આઉટ થઈ ગયું છોકરો. તો v is equal to અંડર રૂટ ઓફ k capital Q small q અપોન છોકરાઓ 4mr આવું આવવું જોઈએ. આખે આખો આપણે જે ક્વેશ્ચન કર્યો લોજિકથી દરેક વસ્તુને સમજ્યા, કેવી રીતના થાય આપણે જોયું, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન 4mr. આમાં ક્યાંય કોઈ ડાઉટ? મને એક ડાઉટ છે, તમે જવાબ આપશો? રાજકોટ ગુરુકુળમાંથી અનમ્યુટ કરો તો હાલો. તો ભાઈબંધ તે ઓલું કોને પૂછ્યો તો મને આગળ 2 નો આવે? કોને પૂછ્યો તો? એટલે હું તને કઈ ખીજાવવા માટે નથી કહેતો, તું ચિંતા, પણ તને એવો વિચાર કેમ આવ્યો? એમ તું એમ વિચાર તો કર કે હારી પોટેન્શિયલ એનર્જી કે Q1 Q2 બહાર બે ચાર્જ નહીં જોયો તો ઇનિશિયલ બે છે, આ જેટલા ડિસ્ટન્સ છે, તો આગળ 2 કેમ લખવાનું? તું શું વિચારતો હતો? ખાલી એમ કે સાહેબ હું આમ વિચારીને 2 બોલ્યો, ભલે તારો વિચાર ખોટો હતો પણ મને ખબર પડે કે આવું વિચારી હગે છે લોકો. એમનો વિચાર છે કે પાર્ટિકલ વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ લેવાનો અને બે પાર્ટિકલનો ઇન્ડિવિડ્યુઅલ વિચાર આવ્યો બે પાર્ટિકલ અલગ લેવાનો. હા પણ તું જો આપણે હેડિંગ આપ્યું છે બેટા, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ અ 2 પાર્ટિકલ સિસ્ટમ. પોટેન્શિયલ એનર્જી જ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે હોય, એકલા ચાર્જ ની તું હું ફાઇન્ડ કરીશ? તો ઇનફાઇનાઇટ તારે 0 લેવી પડશે. ખબર પડી ને? ઓકે, કેટલા ને આવ્યો તો આન્સર? ન જ આવ્યો હોય એટલે અઘરો જ હતો ક્વેશ્ચન, એમાં કઈ હું કઈ કોઈને કહીશ નહીં. હજી તો હું બીજો એક ક્વેશ્ચન હજી આવો આવે છોકરા આની અંદર હજી, કે આ ચાર્જ પાર્ટિકલ અહીંથી મૂકું, અહીંથી ઇનિશિયલ વેલોસિટી ઇમ્પાર્ટ કરીને આપું એટલે આવા પાથ પર જાય તો મિનિમમ સેપરેશન ફાઇન્ડ કરો. આ બધા ક્વેશ્ચન પ્યોર મીન્સ એડવાન્સ માટે જ છે, રાઈટ? એના લેવલના જ ક્વેશ્ચન છે. તમને પ્રશ્ન થાય, મેં બધું સમજાયું કે ભાઈ મોમેન્ટમ કન્ઝર્વ કર્યો એનાથી સ્પીડ ફાઇન્ડ થઈ. અચ્છા, આ ઓલું 2r કેમ ગયું મેં તમને સમજાવ્યું કે નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે, બધું જ આપણે એક્સપ્લેન મેં કર્યું અહીંયા. બટ સાહેબ આવા વિચારો અમને કેમ આવે? વિચારો આમનામ ના આવે, આવા ક્વેશ્ચન કરતા જઈએ તો જ આવે. એટલા માટે ક્વેશ્ચન કરવા પડે કે આવા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરતા જઈએ તો આપણી અંદર એ થિંકિંગ પ્રોસેસ ડેવલપ થતી જાય. ચાલો, આમાંથી હું તમને 6-7 ક્વેશ્ચન બનાવી શકું. અહીંયા ઉભા ઉભા આ જ એક જ ક્વેશ્ચન માંથી 6 કે 7 ક્વેશ્ચન ઇઝીલી બને. આ તો તમને આવડવો જોઈએ, આવડવો જોઈતો હોવો જોઈએ, કારણ કે આવો મેં તમને ગ્રેવિટેશનલ પોટેન્શિયલમાં કરાવ્યો હતો. જોઈએ છે આમાં કોઈને આન્સર આવ્યો તો પેલા કહી દે. ઓલામાં પૂછ્યો જ નહોતો કારણ કે મને ખબર હતી નહીં જ આવે.
ટફ જ હતો એ ક્વેશ્ચન. આમાં કોઈને આન્સર આવ્યો એવું ખરી? હા, રાજકોટ ગુરુકુળ શું આવ્યો ભાઈ? સર અમુક પોઈન્ટ ચાર્જ ના અમુક આપણે ડાયગોનલ્સ ના માપ ડિલીટ કરવાના હતા, અડધો ગુણાકાર અડધો બાકી રહી ગયો. કાંઈ વાંધો નહીં, ઓકે, નો પ્રોબ્લેમ. હા બોલો, જુનાગઢમાં મત થયું, તમારે કેમ થયું છે? Sir, 8k q square by L. ઓકે, જોઈએ, હાલો શરૂ કરીએ આપણે. 8 charges of charge capital Q and mass small m lies at 8 vertices. જો આ રહ્યું Q Q Q Q Q Q Q Q 8 vertices. પણ મેં નવમો અહીંયા નથી મૂક્યો હતો, સેન્ટરમાં મૂકતો હતો. ત્યાં મેં તમને ક્યુબમાં 8 vertices પર 8 પોઈન્ટ માસ મૂક્યા હતા, વચ્ચે નવમો 2m મૂક્યો હતો. ફાઇન્ડ વર્ક ડન બાય એક્સટર્નલ એન્ડ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ટુ બ્રિંગ ધીસ ચાર્જીસ સ્લોલી, એટલે કાઇનેટિક એનર્જી આવા નથી દેવાની, સ્લોલી on vertices of a cube of side length L/2. ઓલરેડી L પર છે અને મારે L/2 પર લાવવો છે, તો કેટલું વર્ક કરવું પડે? હવે આમાં છોકરા એક કોન્સેપ્ટ તો આવડવો જ જોઈએ કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કહું તો UF માઇનસ UI આવવાનો છે, અને વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કહું તો UI માઇનસ UF આવશે. તો પહેલા હું ઇનિશિયલ અને ફાઇનલ પોટેન્શિયલ એનર્જી ગોતી નાખું તો કંઈક થાય. તો અહીંયા ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી પહેલા કેટલી થાય એ તમારે સમજવી જરૂરી છે. ચલો, કેટલી થશે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી? ક્યુબ હોય તો શું લખાય? આપણે ઓલરેડી ભણેલા છીએ. 8kq સ્ક્વેર બાય L લખાય? એવું લખાય કે એવું ન લખાય? ક્યુબ ના કેસની અંદર 8kq સ્ક્વેર બાય L શું કેવું? કઈ કયો તો ખરી, લખાય કે ન લખાય? સર ક્યાં પોઈન્ટ ને આલો? હે, ક્યાં પોઈન્ટ પાસે? કયા? ક્યાં પોઈન્ટ ની પાસે? ટોટલ. તમને આવું મેં ઓલરેડી ગ્રેવિટેશનમાં જ કરાવ્યો હતો, મોર રિવિઝન નથી થયું. બાકી તરત યાદ આવી જાય કે સાહેબ આમાં એમ ન હોય 8kq સ્ક્વેર બાય L. આમાં મારે પહેલા જોડ પેર બનાવવી પડે. NC2 NCr, હાલો એની ફોર્મ્યુલા પેલા કોને યાદ છે? NCr ની બોલ રાજકોટમાંથી, બોલ ભાઈ. 28 પહેલા ફોર્મ્યુલા બોલ. n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. નીચે છે છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ. n એટલે નંબર ઓફ ચાર્જીસ. n ની વેલ્યુ અહીંયા કેટલી છે? 8. પેર કેટલી છે? 2. તો n ની જગ્યાએ હા n માઈનસ r ફેક્ટોરિયલ છેદમાં આવશે. નક્કી કરતો. આ છેદમાં જ આવશે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r. પાકું છે ને હવે? ઓકે, હાલો 8 n ની જગ્યાએ 8 મૂકી દઉં તો અહીંયા 8 ફેક્ટોરિયલ આવી જાય, એટલે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 ઇન્ટુ 5 એમ 8 ફેક્ટોરિયલ. R2 છે તો અહીંયા 6 ફેક્ટોરિયલ આવે ઇન્ટુ 2 ફેક્ટોરિયલ આવી જાય. કારણ કે n ની જગ્યાએ હું 8 મૂકું તો 8 માઇનસ 2 6. અચ્છા, ઉપર 8 ફેક્ટોરિયલ માંથી નીચે 6 ઈ બે કેન્સલ થઈ ગયા, એટલે ઉપર વધશે 7 ઇન્ટુ 8. આ 6 તો કેન્સલ થઈ ગયું એટલે અહીંયા વધે 2, તો અહીંયા 4 આવે. 28 પેર બને. પહેલા જુનાગઢ જય ગિરનારી, સીધે સીધું 8kq સ્ક્વેર બાય L. મેં તમને પહેલા એવું સમજાવ્યું હતું કે પહેલા આ કેપિટલ ક્યુ ને સૌથી પહેલા લાવ્યા હોય અહીંયા તો મારે કાંઈ વર્ક ન કરવું પડે, આવું મેં બધું સમજાવ્યું હતું. આ બીજો કેપિટલ ક્યુ લાવું તો આની અગેન્સ્ટ વર્ક કરવું પડે, એટલે પોટેન્શિયલ એનર્જી બને કે ક્યુ ક્યુ અપોન L.
આ કેપિટલ ક્યુ ને લઉં તો બે ની અગેન્સ્ટ વર્ક કરવું પડે. આ કે ની અગેન્સ્ટ અને આ કે માટે કે ક્યુ સ્ક્વેર અપોન એલ આવે અને આ ક્યુ માટે કે ક્યુ સ્ક્વેર એલ એલ અપોન √2l થઈ જાય. યાદ કરો, યાદ છે આવું કઈ આપણે આ ભણ્યા હતા આપણે. પછી અહીંયા કેપિટલ ક્યુ લઉં તો આ ક્યુ ના ક્યુ ત્રણેયની અગેન્સ્ટ વર્ક કરવું પડે. પછી અહીંયા કેપિટલ ક્યુ લઉં તો નીચેના ચારે ચાર ની અગેન્સ્ટ વર્ક કરવું પડે. અહીંયા ક્યુ લઉં તો ઉપરના પાંચે પાંચ ની અગેન્સ્ટ વર્ક કરવું પડે. અહીંયા લઉં તો છ ની અગેન્સ્ટ વર્ક કરવું પડે અને આઠમા ને લાવું તો સાતે સાત ની અગેન્સ્ટ. હવે કઈ ભણ્યા હતા કે ભણ્યા જ નહોતા? પાકું? ઋતુભાઈ તમારે હોમવર્ક આપ્યું છે ખરેખર? હે ઋતુભાઈ? હા સર. તમે રેગ્યુલર હોમવર્ક નહીં આપતા હો, કારણ કે આને એને કઈ કોઈની યાદ નથી બેઠતું કહો કે કર્યું હતું એમ. આપણે આ ચેપ્ટરમાં ત્યાં ક્વેશ્ચન છે. હોમવર્ક આપ્યું જ છે સર. આ ચેપ્ટરમાં આવો જે ક્યુબ વાળો ક્વેશ્ચન છે એ તમે આપ્યો છે હોમવર્કમાં? ના, કેવું વાળો બાકી છે. કેમ નથી આપ્યો તો? સર મોડ્યુલ ના જતી આપ્યા છે, એમાં અમુક ટોપિક્સ નહોતા ચાલ્યા ને એટલે બાકી છે. મોડ્યુલમાં જ ક્યુબ વાળો છે. તો મોડ્યુલ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ સુધીનું તો બધું હોમવર્ક આપી દીધું છે. એની પછીનું ડાયપોલ વાળું નથી આપ્યું. હું બીજા ચેપ્ટર ની વાત કરું છું. બીજા ચેપ્ટર નું બાકી છે, જે પોટેન્શિયલ સુધીનું જ આપ્યું છે. આ પોટેન્શિયલ એનર્જી મેં પહેલા ભણાવી હતી. હા, એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સુધીનું 2 લેક્ચર સુધીનું આપ્યું છે, ત્રીજા લેક્ચર નું બાકી છે. પણ આપણે ક્યાંય પોગી ગયા છીએ? એમાં એવું છે કે વચ્ચે મોક હતી ને એટલે નહોતું આપ્યું. શનિવારે આપ્યું તો પછી મોક હતી. એમ હલાવો નહીં, મોક હોય કે ગમે હોય. હોમવર્ક રેગ્યુલર કામનું છે કે મોક કામની છે? નહીં તો આને કઈ હળ જ નહીં હું છે. હા સર. એક વખત આપણે ગ્રેવિટેશનમાં કરાયું પછી તો એ હોમવર્કમાં કરી શકવા જોઈએ. ટોટલ 28 પેર બને. એમાં આ જેવી આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, પેલા બધા ગ્રેવિટેશન ખોલો તો હાલો, તો નોટ્સ હારવાર જ રાખવાની. ગ્રેવિટેશન ની નોટ્સ ખોલો હાલો પેલા બધા, અને ક્યુબ વાળો ક્વેશ્ચન ગોતો. ગ્રેવિટેશન ની નોટ ખોલો, એમાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીમાં જાઓ, ક્યુબ વાળો ક્વેશ્ચન કર્યો તો કે નહીં? મેળો કઈ ક્વેશ્ચન મેળો આવો ક્યુબ ગોતેલો હોય, ક્યુ આખો સમજો તો પેલા એમાં કેવી રીતના પેર બનાવી હતી, શું કર્યું હતું. એમાં -G(m1m2/r), એમાં માઇનસ એટલે આવતું હતું કારણ કે લાઈક ચાર્જીસ નહીં, પણ ત્યાં જે પોઈન્ટ માસીસ હતા એની વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ હતો, તો એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ આવે. મળ્યું કઈ મળ્યું? તો હવે તમને યાદ હોવું પડે ને. આમનામ કઈ થોડું હાલશે. તમે ઋત્વિકભાઈ લોકોને રેગ્યુલર PYQ ની હોમવર્કમાં આપો, મને તમે આજે હોમવર્ક નું લિસ્ટ આપો એનું. હા સર. આમનામ કઈ નથી હલાવવાનું આપણે. તો n = 8 અને r = 2 મૂકું તો મને અહીંયા ટોટલ 28 પેર મળી. એટલે મને ખબર પડવી જોઈએ કે આ AB જેવી, માની લો આને આપણે હવે નામ આપી દઈએ કે આ A, આ B, આ C, આ D, આ E, આ F, આ G, આ H. ટોટલ AB જેવી કેટલી પેર બને? તો કે આ 1, આ 2, પાછળ 3, આ 4, નીચે 4, ઉપર એવી 4, 1 2 3 4, 4 4 8. આ સાઈડમાં 4 લેવા જાવ તો એમાં આ 2 રિપીટ થઈ જાય એટલે 2 10, અને આ સાઈડ 4 આવે તો એમાં 2 રિપીટ થઈ જાય એટલે બીજી 2 12. ટોટલ 12 પેર એવી બને કે જેમાં K Q1 Q2/L જ આવે. ધેટ મીન્સ કે ભાઈ મારે પહેલા લખવાનું આવે 12 K Q1 Q2 એટલે KQ²/L. પછી
આ જ્યારે સી પર હું ક્યુ લાવ્યો હોઉં, સી પર ક્યુ ચાર્જ લાવ્યો હોય ત્યારે એ અને બી બંનેની અગેન્સ્ટ વર્ક કરવું પડે. બી ની અગેન્સ્ટ વર્ક કર્યું એવી બીસી જેવી 12 પેરમાં આવી ગઈ, પણ એની અગેન્સ્ટ વર્ક કર્યું એટલે મેં એને કીધું તું સાઈડ નો ડાયગનલ, ધેટ ઇઝ √2l, સાઈડ નો ડાયગનલ થયો. તો આવા કેટલા? તો કે આ એક નીચેની સાઈડમાં 1 અને 2 એવા બાજુના વિકર્ણ બને, આ નીચેની સાઈડમાં 2 બને, ઉપરની સાઈડમાં 2 બને એટલે 4, લેફ્ટ સાઈડમાં 2 એટલે 6, રાઈટ સાઈડમાં 2 એટલે 8, ફ્રન્ટ સાઈડમાં 2 એટલે 10, બેક સાઈડમાં 2 એટલે 12, એટલે એવી 12 પેર બને. That is 12kq² upon √2l. બાર ને 12 24 થઈ, ટોટલ 28. 4 કઈ સાહેબ? તો કે 4 લાર્જેસ્ટ ડાયગનલ. જેમ કે હું જી ઉપર લઉં કેપિટલ ક્યુ ચાર્જ, તો જી ઉપર લાવ્યો હોઈશ ત્યારે મારે એની અગેન્સ્ટ વર્ક કરવું પડ્યું છે. જી પર હું લાવ્યો હોઈશ ચાર્જ ત્યારે એની અગેન્સ્ટ, ધેટ ઇઝ ધ લાર્જેસ્ટ ડાયગનલ. જો એમાં હશે તે લાર્જેસ્ટ ડાયગનલ, ઇક્વેશન ખુલ્લો રાખજો. લાર્જેસ્ટ ડાયગનલ આ ટૂંકમાં સીધો આઈએલ આઈએલ આ √2l, આ √2l ને આખે આખું લેવા જાવ એટલે તમારી પાસે √3l આવે. એવી 4, કારણ કે 4 ઉપર 4 ને નીચે 4, લાર્જેસ્ટ ડાયગનલ 4 બને અને એની વચ્ચેનું ડિસ્ટન્સ √3l થાય. ન્યાય લખાયું હશે √3l. તો એવી 4kq² upon √3l આ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી થઈ. સાહેબ ત્યાં તો માઇનસ હતું, સમજાયું તો ખરી ત્યાં માઇનસ શું કામ આવ્યું હોય? તમે જોઈ લો, 12 ને 12 24 ને 4 28 થઈ ગઈ. પછી હવે ફાઇનલ, તો કે ફાઇનલીમાં શું સાહેબ ફેર પડ્યું? તો કે પહેલા બધા જે ક્યુ ક્યુ ચાર્જીસ એકબીજાથી એલ ડિસ્ટન્સે હતા એ હવે l/2 આવી ગયા. તો બસ હવે આમાંય તે છે તો ક્યુબ જ. તો આ જે l/2 ડિસ્ટન્સ વાળી આવી 12 પેર, એક બાજુ વાળી 12 પેર, સાઈડના વિકર્ણ ડાયગનલ ઓફ સાઈડ એવી નીચે 2, ઉપર 2, લેફ્ટ સાઈડ 2, રાઈટ સાઈડ 2, ફ્રન્ટમાં 2 ને બેક સાઈડમાં 2, એવી 12 અને લાર્જેસ્ટ ડાયગનલ વાળી 4. એ તો આનું જ રહેશે, એમાં કઈ ચેન્જ નહીં થાય. પણ 12kq² upon, હવે ડિસ્ટન્સ l નહીં આવે તો કે સાહેબ હવે આ બે વચ્ચેનો ડિસ્ટન્સ l/2 આવશે, એટલે અહીંયા l/2 થશે. l નો થાય, હવે l/2 થાય. હવે આમ જોવાય કે આ ડિસ્ટન્સ l/2 હતું, આ ડિસ્ટન્સ l/2 હતું, તો પાયથાગોરસ પરથી આ સાઈડ કેટલી થાય? તો કે l/2 નો સ્ક્વેર એટલે l²/4 + l²/4, 2l²/4, l²/2 પણ રૂટમાં, એટલે રૂટમાં l²/2 આવે તો l/√2 થાય. l²/4 l²/4 = આનો સ્ક્વેર એટલે 2l²/4, l²/2 સ્ક્વેર ઓલી સાઈડ જાય તો રૂટ l/√2. તો એવી જે સાઈડ નો ડાયગનલ કહેવાય, નીચે આમ હોય ને આમ સાઈડ નો ડાયગનલ, કે આ l/2 હોય, આ l/2 હોય, તો આ l/√2 થાય. l²/4 + l²/4 ટોટલ 2l²/4, l²/2 એટલે તો હવે મારે લખાય એવી 12kq² upon l/√2 અને પ્લસ હવે ડાયગનલ, તો કે ડાયગનલ કેટલો થાય? તો કે આ l/√2 થાય, લાર્જેસ્ટ ડાયગનલ, લાંબામાં લાંબો વિકર્ણ એ અને જી ને કનેક્ટ કરતો. તો કે સાહેબ આ l/√2 છે, આ l છે, તો ફાઇનલી આ કેટલું થવાનું? તો કે l/√2 નો સ્ક્વેર, l/√2 નો સ્ક્વેર પ્લસ l² = માની લો અને હું સ્મોલ r સ્ક્વેર એઝ્યુમ કરી લઉં તો સ્મોલ r = l²/2 થશે પ્લસ l² થશે, એટલે કે 3l²/2 થશે. આ r² બરાબર, તો છોકરાઓ √3l/2 થશે. That is 4kq² upon √3l/√2. હા, √3l/√2 થશે. સર હા ભાઈ, આ l ની જગ્યાએ l/2 આવશે. શું? આ l ની જગ્યાએ l/2. હા, l ની જગ્યાએ l/2, યસ સાચું. ઓકે, તો હજી આપણી એરર થઈ ને.
તો L by 2 એટલે L square by 4. ચલો સિમ્પ્લિફાય કરીએ. L by √2 હોલ સ્ક્વેર, તો L square by 2 એટલે L square by 4. તો અહીંયા આવશે છોકરાઓ આ L square, ત્યાં તો L square by 4 છે જ તે, તો 4 plus 2 એટલે 6L square by 8 થશે ને. તો દેટ મીન્સ કે R is equal to 6L square by 8 થશે. તો આને 3 લખું આને 4 લખું એટલે √3 by 4 into L થશે. તો અહીંયા ચેન્જ થઈ જશે, અહીંયા જ આવશે √3 by 4 into L. આ મળશે ટૂંકમાં. અને હવે જ્યારે તમને વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કે તો તમારે UF માઇનસ UI કરવાનું, અને વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કે તો UI માઇનસ UF કરવાનું. ખબર પડે કઈ? મજામાં મારે તો 6 ક્વેશ્ચન બનાવવા હતા. તમે આમ કરો તો પછી મારે શું છે કે આ ક્વેશ્ચન આવા ક્વેશ્ચન નહીં લેવાના, બીજું શું કરવાનું? તો ન કરાવ્યો તો તમને ક્યાં ખબર પડવાની હતી? નહીં કરાવવાના એવું તમે શીખવાડો છો ને, કારણ કે તમને યાદ તો હોવું જોઈએ ને કે આમાં આપણે કેવી રીતના કરતા હતા. પ્રોપર રિવિઝન તો થવું જોઈએ ને. ચાલો તો હું કઈ એના બીજા હવે કઈ વેરિયન્ટ કહેવાની કાલમાં આપણે જે બાકી હતું એ પૂરું કરીએ આજે. છેલ્લું ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ, જેને આવડી જાય એ પછી મને પૂછી લેશે. હું એના બધા વેરિયન્ટ્સ કહીશ કે એની અંદર કેવા કેવા ટાઈપના વેરિયન્ટના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઘણું બધું સારું સારું પૂછાઈ શકે આની અંદર. આ જ એક ક્વેશ્ચનની અંદર બાય ધ વે અમુક જગ્યાએ પૂછાયેલા આવી છે ક્વેશ્ચન. ચલો હવે આપણે કાલનું સ્ટાર્ટ કરી દઈએ. દેટ ઇઝ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. ઇક્વિપોટેન્શિયલ સરફેસ. ઇક્વિપોટેન્શિયલ સરફેસની અંદર પહેલા તો it is a real or imaginary surface. રિયલ બી હોઈ શકે અથવા આપણી કાલ્પનિક બી હોઈ શકે, જરૂરી નથી કે એવું એકચ્યુઅલમાં હોય જ. ઇટ ઇઝ એ રિયલ or imaginary surface on which at every point potential remains same. Potential remains same. ટૂંકમાં એવું એક આખી સરફેસ છે. ઇટ ઇઝ એ રિયલ ઓર ઇમેજનરી. મેં બે લખ્યું. ટૂંકમાં વાસ્તવિક એ હોઈ શકે, કાલ્પનિક બી હોઈ શકે. બની શકે કે આવી કોઈ સરફેસ અસ્તિત્વમાં જ ન ધરાવતી હોય તે ન હોય. So it is a real or imaginary surface on which at every point potential remains same. ટૂંકમાં સ્થિતિમાન સેમ હોવું જોઈએ. જેમ કે હું તમને એમ કહું કે આ એક, હું એમ કહી દઉં કે આ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે, આવા શેપની છે. અચ્છા કેવા શેપ આવી શકે? મેં કાલ તમને એક પ્લાનર શેપ તો શીખવાડ્યો હતો. તો આ માની લો એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. એમ કીધું છું કે આ ભાઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. અને હું માની લો છોકરા આવા 3 પોઈન્ટ લઈ લો. આ એક A પોઈન્ટ છે, એક B પોઈન્ટ છે અને એક C પોઈન્ટ છે. એટલે તમારે સમજી જવાનું આવે કે A પોઈન્ટ, B પોઈન્ટ અને C પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ છે. સાહેબ એવું કહેવા માંગે છે. એટલે એનો મિનિંગ હું તમને આમ અહીંયા ઈ પણ કહી શકું કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે ઓકે સાહેબ, ચલો ભાઈ આપણે કાલે એટલું બધું ભણ્યા હતા કે ભાઈ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ
પોટેન્શિયલ ઘટે, ડિક્રીઝ થાય, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટતું હોય. પછી આપણે એવું ભણ્યા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ક્યાં હોય, એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હોય હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. આપણે કાલનું પાછું યાદ છે ને, કાલની નોટ્સ વાંચી હતી તમે, હોમવર્કમાં લખી હતી નોટ્સ લખો છો? નહીં તો શું છે, ભણાયું પછી કોઈ જોયું જ ન હોય. આપણે આપીએ જ ઋત્વિકભાઈ લોકોને. હા સર, નોટ્સ રેગ્યુલર હું મોકલું છું પછી એ દરેક લોકો લેક્ચરની. જે અત્યારે સાથે લખાવું તો એ જ લખીને મોકલી, ફોટા પાડીને મોકલી દે, તો તમે એને કઈ રીતે ચેક કરો છો? તમને ખબર પડે એટલે છે કે ઈ છે? નોટ્સ લખેલી નથી મંગાવતો, રેગ્યુલર આપણા લેક્ચરની નોટ્સ છે ને એ મોકલી આપું છું. સપોઝ કે નાઇટ ની હિસાબે કે કઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો નોટ્સ લખી શકે અને યુટ્યુબમાં લેક્ચર જોઈ શકે, આઈડિયા આવે કે કઈ રીતના છે. હોમવર્કમાં એ લોકો પાછા લખીને આપે છે, નોટ્સ નથી આપતા લખીને. તો એ બધું વાંચીને આવે છે, એનું પ્રૂફ શું? આ તમે Yes, sir. 4 દી થી જે ઇરેગ્યુલારિટી થઈ ગઈ, એનો તરત અહીંયા ઇફેક્ટ દેખાય. હા સર. એકેડેમિક્સમાં નો હાલે સાહેબ કઈ. હોમવર્ક દેવાવું જોઈએ મીન્સ દેવાવું જ જોઈએ. એ નહીં વાંચે તો આ કઈ ભગવાન નથી કે હું એને દર વખતે બધી વસ્તુ સમજાવી શકું. એને જૂનો સિલેબસ, જૂનો બેઝ યાદ હોવો જ પડે. આપણી ડ્યુટી આવે કે એને આપણે કઈ રીતના બાંધીને કરીએ છીએ. મેં 2 વખત 3 વખત 4 દી થી પૂછું, તમે હોમવર્ક આપો છો? તો કે હા, મને દેખાડજો. મેં કીધું કારણ કે અમને તરત ખબર પડી જાય છોકરાઓ કઈ આમ નામ નથી. મને 20મું વર્ષ હાલે છે ભણાવવાનું. તમારા જવાબ ઉપરથી એમને સમજાય છે કે તમે તૈયારી કરીને બેઠા છો, નથી બેઠા, કેટલું વાંચ્યું, કેટલું નથી વાંચ્યું. અને આ બધું તમારા જીતમાં થાય છે. તમે સમજો, મારું કામ તો મોડ્યુલ ભણાવવાનું જ છે કે નહીં? મોડ્યુલ ભણાવી દઉં, ચાલે કે ન ચાલે? જેટલા લોકો મોડ્યુલ વ્યવસ્થિત સોલ્વ કરે છે એને ખબર જ છે મોડ્યુલ ભણાવવું એટલે એ તો મેં આની પહેલા કીધેલું છે. તો હું તમને તમારી સિરિયસનેસ જોઈએ કે સાહેબ આપણે બધી વસ્તુ જૂની પહેલા વ્યવસ્થિત વાંચીને પછી લેક્ચરમાં બેઠી. આપણને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો પાર્ટ પતી ગયો, તો લાવ ને પીવાયક્યુ બુકમાંથી હું કરવા માંડું. હું રાહ ના જોઉં કે કેદી આપે છે. આપણે હલાવવું નથી યાર. જો ચલાવવું હોય ને તો ચાલવાનું તો બધું છે જ તે જીવનમાં તંત્ર. કે તમને ગમે એટલું કરાવ્યા પછી જો એનું રિઝલ્ટ આઉટકમ ન મળે ને યાર, તો પછી અમને અમુક ડેપ્થ પછી એમ થાય કે આવે અને બેઝિક નથી આવડતું કેમ લઈ જવું. તમે જોયું જ તું ને, 4થું 5મું NLM ચેપ્ટર મેં ભણાવ્યું હતું, પછી તમારી બેચમાં ભણાવ્યું. એ 4થું 5મું ચેપ્ટર મને આ લેવલે જ હું ભણાવું છું રેગ્યુલર. તો અમે ને નો, પછી તો મોડ્યુલના ક્વેશ્ચન ને, કારણ કે એમ ભણાવતા આવડતું યાર, અમને બધી રીતે ભણાવતા આવડતું. સામે ઓલા સ્ટુડન્ટ ઉપર છે, સિમ્પલ છે કે સામે ઓલો સ્ટુડન્ટ કેટલું ખમી શકે છે એટલું આપવાનું. આજ મને સમજાઈ ગયું કે આનાથી આગળ તમે નથી ખમી શકતા. મેં જો ને તરત ક્વેશ્ચન બતકાવી દીધા. તો ખમી હગું એમ જ છો, તમે રિવિઝન નથી કર્યું, પ્રોપર પ્રેક્ટિસ નથી કરી ક્વેશ્ચનની. ટેસ્ટ આવીને ઓલું આવીને ટેસ્ટ આવે એટલે રોજે રોજનું સાઈડમાં મૂકી દેવાનું. એટલે રોજનું કામનું છે, ટેસ્ટ કામની છે. તમારે રોજે રોજ વ્યવસ્થિત કરો તો ટેસ્ટ આપોઆપ માર્ક આવી જવાના છે. હમણાં મેં તરત કીધું તું પરમ દિવસે કે તમે વેકેશનમાં જાઓ એટલે અમે આમ, તમે વિચાર કરો વેકેશન ઓલો ભાઈ બોલ્યો તો ભલે પ્રેમથી બોલ્યો હશે કે સાહેબ 6 મહિને ઘરે જઈએ છીએ, પણ જિંદગીમાં 12 સાયન્સનું આ વેકેશન તમારી જિંદગીમાં એક જ વાર આવવાનું છે. જો આપણે સારી NIT, IIT, એમ્સને આપણે ટાર્ગેટ કરતા હોઈએ તો આપણી ડ્યુટી બને કે સાહેબ 10 દી કદાચ હું આ 2 વર્ષ પૂરતું વેકેશનને નહીં માણું તો હું મારું જિંદગીમાં લૂંટાઈ જવાનું છે. જેટલા લોકો એક્સ્ટ્રીમલી સક્સેસફુલ બન્યા જ ને, એમાં એની ડિસિપ્લિનનો રોલ મેઇન છે. આ તમે ડિસિપ્લિન બ્રેક કરો છો અત્યારે, જે રોજ ચાલે ઘરે જઈને તૈયાર કરવાનું, એની પ્રેક્ટિસ કરવાની, એના PYQ કરવાના, એટલે એ કોન્સેપ્ટ આપણા મગજની અંદર, આપણા બ્રેઇનના ટિશ્યુમાં ફિક્સ બેસી જાય એટલે આપણને આવડવા માંડે, કોન્ફિડન્સ બિલ્ડ થાય. બીજું કોઈ રોકેટ સાયન્સ ન હોય આની અંદર.
આપણે એમાં ક્યાંય ડિસિપ્લિન બ્રેક કરીએ એટલે આ ડિસિપ્લિન બ્રેક થયેલી છે. ઠીક છે, હાલે છે એટલે કરીએ છીએ. હું તમને છેલ્લી વાર કહું છું, હું નહીં હલાવી લઉં, કારણ કે હું તમને મારા તરફથી બેસ્ટ આપું છું. તો હું એવું એક્સપેક્ટેશન રાખીશ કે આમાંથી બેઠેલા 50% લોકો તો એટલીસ્ટ બેસ્ટ કરે. બાકી કોઈ મિનિંગ નથી છોકરા, આ થોડું વન વે છે. હું બધું ભણાવતો જાઉં, તમે ખબર પડી એમ કરે રાખો. આજથી 3 લેક્ચર પહેલા જ કેમ તમારા બધા પાસેથી જવાબ આવતા હતા? કેમ છેલ્લા 2 કાલે મેં પૂછ્યું ને આજે પૂછ્યું? કારણ કે ત્યાં સુધી એમાં ઋત્વિકભાઈનો વાંક નથી. કાલે બોર્ડનું રિઝલ્ટ આવ્યું એટલે એના આખા અમારા ભાવનગરનું એની સિસ્ટમ એવી છે, આખા ભાવનગરનું રિઝલ્ટ ડાઉનલોડ થાય. પછી ખબર પડે કે ભાવનગરમાં અન્ય સ્કૂલને એટલા છે ને ખાલી જ્ઞાન મંદિર એટલી ટોપ પર છે. એટલે એને બોલાવી લીધા. 2 દિવસ પહેલા વર્કશોપ હતો એક અહીંયા, એટલે એને બોલાવી લીધા. એટલે એ લેક્ચરમાં હાજર ન હોય એટલે તમને હોમવર્ક ન મળ્યું હોય. જેથી હાજર નહોતા ને તેથી મેં કીધું હતું, હું તો એલર્ટ જ છું, મને ખબર છે. બાકી હું તો આ 2 ચેપ્ટર પતાવું પછી એલર્ટ થાવ, 2 ચેપ્ટર વી ગયા હોય ત્યાં તમારે. પણ તમને સમજાવવા માંગુ છું કે તમે એટલા એલર્ટ હોવા જોઈએ કે હારું ઇલેક્ટ્રિક ફિલ્ડના એમટીજી માંથી પીવાઈ ગયું તો કરી, કદાચ એક જોયો તમને એમ થાય હારું આ તો ન સમજાય ત્યારે મૂકી દો. જે ઇન્ટરનલી મોટિવેટ હોય ને પોતાની રીતે કરી નાખે. અને સારા આયામો ટોપ પર ઇન્ટરનલી મોટિવેટ હોય ઈ જ થઈ શકે, ઈ જ જઈ શકે, બાકી કોઈ જઈ ન શકે. ઇક્વી પોટેન્શિયલ સરફેસ નામ પરથી જ ખબર પડી જાય, સમ સ્થિતિમાન પૃષ્ઠ, પોટેન્શિયલ સેમ હોય. અચ્છા, આનો બીજો મિનિંગ એવો થાય, હું તમને સાઈડમાં અહીંયા પહેલા જ લખી જ નાખું, કેમ કે બધું ભૂલાઈ જ ગયું છે, મારે પાછું યાદ તો અપાવવું જ પડશે. કે ભાઈ માની લો આવી રીતના લખું કે ભાઈ મારે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ લખવું છે, તો હું માની લો એક્સટર્નલ એજન્ટનો વર્ક લખું A to B, તો આપણે આગળ પોઝિટિવ કીધું હતું, અપોન Q0 આવું કહી શકું. હવે આનો મિનિંગ શું થઈ ગયો કે VA માઇનસ VB, હું એક બાજુ એમ કહું છું કે આ તો તમારું ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે. શું સરફેસ તો એક લાઈન છે, તમે સરફેસ વિચારો ને યાર. એના આખી સરફેસ નથી ડ્રો કરી, એની મેં કોઈ પોર્શન ડ્રો કર્યું છે. તો ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે, એનો મિનિંગ કે A અને B પાસે પોટેન્શિયલ સેમ થાય, તો અહીંયા મારે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું આવે, કારણ કે V અને VB સેમ છે. અચ્છા, એનો મિનિંગ એમ થઈ ગયું કે સાહેબ તમારે એક્સટર્નલ એજન્ટનું A થી B સુધી Q0 ને લઈ જવા માટે કરવું પડતું વર્ક. કારણ કે હું લગભગ અત્યાર સુધી 25 વાર બોલી શક્યો હોઈશ કે પોટેન્શિયલ એટલે વર્ક જ છે, યુનિટ પોઝિટિવ ચાર્જને લઈ જવા માટેનું વર્ક. હવે ચાર્જ તો છે, આનો મિનિંગ એમ થઈ ગયો કે ભાઈ મારે Q0 ચાર્જને, આનો મિનિંગ એવું થઈ ગયો કે મારે Q0 ચાર્જને Q0 ચાર્જ છે એને A to B લઈ જવું હોય તો વર્ક ના કરવું પડે. આનો મિનિંગ એમ થઈ ગયો એક્સટર્નલ એજન્ટ. પણ Q0 તો છે જ, તેનો મિનિંગ એમ થઈ ગયું કે W એક્સટર્નલ A to B ઇઝ ઇક્વલ ટુ 0. આનો મિનિંગ એ જ થયો. અચ્છા, ઓકે, હાલો, આનો મિનિંગ એ થયો. તો એનો બીજો મિનિંગ એવો થયો ને સર કે W એક્સટર્નલ એટલે આપણે શું લખતા હતા? તો કે મેં તમને કીધું હતું W એક્સટર્નલ એટલે છોકરાઓ ખરેખર આપણે F.dr લખીએ, યુનિટ પોઝિટિવ ચાર્જ હોય. એટલે હવે બધું યાદ જ કરાવવું પડશે, કારણ કે તમે ભૂલ્યું, તમે વાંચ્યું જ નથી, ક્યાંથી કાંઈ ખબર પડે. E to B. અચ્છા, આવું હુકામ આપણે ઇન્ટિગ્રેશન વાળો વર્ક લેતા હતા, ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 0. તો F external dot dr, F is equal to Q, યુનિટ પોઝિટિવ ચાર્જ લઉં છું, Q0 ની વેલ્યુ આપણે યુનિટી લેતા હોય, તો આપણે મેં તમને એવું કીધું હતું કે F external is equal to Q. અચ્છા, આ 0 થયું, શું ડિસ્પ્લેસમેન્ટ 0 છે? તમે A to B લઈ નથી ગયા ને સર? dr વેક્ટર dr A to B તો લઈ જ ગયો છું. dr does not equal to 0 છે, થોડું એક્સટર્નલ ફોર્સ 0 છે. સાહેબ એક્સટર્નલ ફોર્સ શું કામ 0 છે? આપણે એવું નહોતા ભણી ગયા કે તમારું F external
અને તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. જેથી પોટેન્શિયલ શરૂ કર્યું તેથી ન કહું છું કે એક્સટર્નલ ફોર્સ અને આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડનો ફોર્સ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. એફ એક્સટર્નલ 0 હોય અહીંયા આપણે આના માટે લખી શકીએ કે ભાઈ dr વેક્ટર ડઝ નોટ ઇક્વલ ટુ 0. હું એ ટુ બી લઈ જઈ રહ્યો છું તો ભાઈ dr તો છે જ તેને. સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ તો કરાવું જ છું, ક્યાં ના પાડું છું, છતાંય વર્ક 0 આવ્યું. ધેટ મીન્સ કે એફ એક્સટર્નલ 0 થઈ ગયું. એફ એક્સટર્નલ 0 થઈ ગયું. ધેટ મીન્સ કે એફ ઇલેક્ટ્રિક 0 થઈ ગયું. અને ધેટ મીન્સ કે એફ ઇઝ ઇક્વલ ટુ QE લખું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગયું. ઈ પાછું લખી દઉં કારણ કે નહીં મને ખબર જ છે આજ હવે આમ જ હાલવાનું છે. કાલ તો તમે વાંચી ન આવ્યા, પૂછ્યું ન આવડ્યું એટલે હું લેક્ચર નથી લેવાનું. E ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. આનો મિનિંગ એમ થઈ એક આવી પોસિબિલિટી થઈ કે ભાઈ મેં તમને અહીંયા સમજાવ્યું શું કે સાહેબ આ આખે આખું આપણું એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ હોય તો તમે કોઈ ચાર્જને A ટુ B Q0 તમારો યુનિટ ચાર્જ છે એને A ટુ B લઈ જાઓ તો વર્ક ન કરવું પડે. અને વર્ક શું કામ ન કરવું પડે? કારણ કે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જ 0 છે અને તમારે જે વર્ક કરવું પડતું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટ જ વર્ક કરવું પડતું હતું. અને બીજી આવી બી પોસિબિલિટી છે, માની લો આની એકોર્ડિંગ જ તમને કહું પાછો કે હજી એક આવી પોસિબિલિટી બી છે. આ એક પોસિબિલિટી, ધેટ ઇઝ પોસિબિલિટી 1 P1. પોસિબિલિટી 2 હજી આવી છે કે છોકરા A ટુ B તમારું એક્સટર્નલ ફોર્સ હોય તે ડિસ્પ્લેસમેન્ટ dr હોય પણ બે વચ્ચેનો એંગલ cos θ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા હું એમ કહી શકું કે f એક્સટર્નલ ડઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે ઇલેક્ટ્રિક ફોર્સ હોય. dr ડઝ નોટ ઇક્વલ ટુ 0, dr હોય પણ તમારો cos θ 0 થઈ જતો હોય. તમારો છોકરાઓ cos θ 0 થઈ જાય. cos θ 0 થાય એટલે θ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. મીન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ A અને B ના પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. આમ માની લો આ પોઈન્ટ પાસે આ તમારા A, B અને C પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી રીતની હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું હોય તો જોવો તો E અને dr વચ્ચેનો એંગલ જો આ વસ્તુ કાલે મેં તમને સમજાવી હતી કે E અને dr વચ્ચેનો એંગલ θ ઇઝ ઇક્વલ ટુ π/2 થતું હતું અને θ ઇઝ ઇક્વલ ટુ π/2 થતું હતું. જો θ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય તો આ કેસની અંદર તમારું વર્ક 0 થાય. એટલે ટૂંકમાં સમજવાનું શું આના ઉપરથી કે સાહેબ ઇક્વી પોટેન્શિયલ સરફેસના એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી મારે જે વર્ક કરવું પડે એક્સટર્નલ એજન્ટે કરવું પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ 0 છે. એની પાછળ બે રીઝન જવાબદાર છે કે યા તો ઇક્વી પોટેન્શિયલ સરફેસ પર તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ જ 0 છે યા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો E અને dr વચ્ચેનો એંગલ π/2 છે. મીન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તમારા ઇક્વી પોટેન્શિયલ સરફેસને પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે છે. તો અહીંયા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે લખવા પડશે. પહેલા તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ચાર્જ from point A to B on equipotential surface. On equipotential surface is 0. And second, work done by electric field. Work done by electric field to bring charge from point A to B on equipotential surface. બે એક જ થયું છોકરા. On equipotential surface is 0. વર્કનું જો પાછા ઇન્ફાઇનાઇટ થી આર સુધી વર્ક હું 0 નહોતો કહેતો. હું ઇક્વી પોટેન્શિયલ સરફેસના કોઈ એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી જવું હોય ને તો વર્ક 0 થાય.
મારું કહેવાનું મિનિંગ એમ છે. એટલા માટે જ મેં એને અલગ પેનથી લખ્યું છે, ઓન ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઇઝ 0. ઇક્વિપોટેન્શિયલ સરફેસ પર જ મારે A થી B લઈ જવું હોય તો વર્ક 0 થશે. તો બે રીતે ચાલશે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કયો અને વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો, ઇલેક્ટ્રિક ફોર્સ ફિલ્ડ કયો. અને પોસિબિલિટી બે થવાની છે છોકરા, આના ઉપરથી બે પોસિબિલિટી તમારી સમજી લેવાની છે. જે હું તમને હમણાં કહી રહ્યો છું કે આ તમારું આવી રીતનું ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ હવે તમને કોઈ રાતના 2 વાગે જગાડીને પૂછે ને કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ કોને કહેવાય, કહેવાનું એના દરેક પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય, પછી હુઈ જવાનું. ગમે ત્યારે આપણને રાત્રે યાદ રહેવું પડે કે ભાઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે એના દરેક પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય. તો અહીંયા જે 2 પોસિબિલિટી હતી એને હું ડિસ્ક્રાઇબ કરી દઉં છું. 2 possibilities for W is equal to 0. પહેલી જે હતી ઇલેક્ટ્રિક ફિલ્ડ may be 0 on equipotential surface. મસ્ટ મેં નથી કીધું, કારણ કે એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવું જ પડે. એ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડીઅર વચ્ચેનો એંગલ 90 ડિગ્રી બી થઈ શકે. એટલા માટે લખ્યું છે મે બી, કદાચ, નોટ મસ્ટ બી. ઇક્વિપોટેન્શિયલ સરફેસ પરના દરેક પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય જ એવું જરૂરી નથી, કદાચ 0 હોઈ શકે. એન્ડ સેકન્ડ, electric field lines here મેં કીધું striking perpendicularly to electric field lines striking perpendicular to equipotential surface at every point. દરેક પોઈન્ટ પાસે છોકરાવી પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. અચ્છા, આને એકોર્ડિંગ આ બે ડિસ્કશન. હવે ટૂંકમાં નવો એક પોઈન્ટ, two equipotential surfaces never intersect to each other. બે ઇક્વિપોટેન્શિયલ સરફેસ ક્યારેય આવી રીતના એકબીજાને ઇન્ટરસેક્ટ ન કરી શકે. કેમ ન કરી શકે? કારણ કે ઇન્ટરસેક્ટ કરે તો જે જગ્યાએ એકબીજાને છેદ્યું ત્યાં પોટેન્શિયલ કયો રાખવાનો. અને બીજી વાત કે આપણે એવું કીધું કે કાં તો આ બે જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, યા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી ઇક્વિપોટેન્શિયલ સરફેસને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇક્વિપોટેન્શિયલ સરફેસને કેવી રીતના સ્ટ્રાઇક કરતા હોય તો કે પરપેન્ડિક્યુલર. તો કે ભાઈ માની લો આ ફર્સ્ટ નંબરનું ઇક્વિપોટેન્શિયલ સરફેસ, આ સેકન્ડ નંબરનું, ફર્સ્ટ માટે એને પરપેન્ડિક્યુલર એટલે આમ સ્ટ્રાઇક કરી કહેવાય. ફર્સ્ટ માટે પરપેન્ડિક્યુલર એટલે આવી રીતના સ્ટ્રાઇક કરી કહેવાય આમ, અને સેકન્ડ પોઈન્ટ માટે પરપેન્ડિક્યુલર એટલે આમ. E2 આમ હોય, E1 આમ હોય, તો એક જ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની થોડી બે ડાયરેક્શન મળે. સાહેબ આ બધું હું ડ્રો કર્યું, મેં તમને પહેલા કીધું કે આવું પહેલા અહીંયા લખીને જ આપ્યું છે કે આવું કોઈ સરફેસ હોય જ નહીં. રિયલ કે ઇમેજનરી સરફેસ છે. ઇક્વિપોટેન્શિયલ સરફેસના કાં તો કોઈ પોઈન્ટ પાસે છોકરા શું હોય તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 ન હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરતી હોય. કાલ તમે જોઈ લો આવી રીતના મેં તમને ઓલું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એમાં આવી રીતના આખા ઇલેક્ટ્રિક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આવું ભણાવ્યું હતું. જો તમે, અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે છે. જો અને તો જ હું કહી શકું, કાલે મેં સમજાવ્યું કે ઓલા Q0 ચાર્જ ને આ A પોઈન્ટ થી B પોઈન્ટ સુધી લઈને જાઉં છું
હવે ખરેખર મારું ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે ને એની ઉપર ફોર્સ રાઇટવર્ડ લાગે તો એફ અને ડીઆર વચ્ચેનો એંગલ 90 cos 90 0. મારે કઈ વર્ક નહીં કરવું પડે કારણ કે એંગલ એવી રીતનો સેટ થયો છે તો મારે કઈ વર્ક નહીં કરવું પડે એનો મતલબ એમ થઈ ગયો કે એ અને બી પાસે પોટેન્શિયલ સેમ છે કારણ કે પોટેન્શિયલ એટલે જ વર્ક નથી કરવું પડતું પોટેન્શિયલ કઈ ન થવાનું હોતું એનું રહેશે. તો ટુ ઇક્વિપોટેન્શિયલ સરફેસ નેવર ઇન્ટરસેક્ટ ટુ ઈચ અધર. એ ક્યારેય નહીં કરે. પણ હા આવું હોઈ શકે પાછું આવું હોઈ શકે આવું હોઈ શકે. હા Recording in progress. ક્યારે ગયું તું નેટ ભાઈ? આ કીધું ત્યારે હતા નેટ હતું નહોતું? ઓકે હું કહું છું કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ તમારી આવી રીતની પાછી હોઈ શકે. સાહેબ અહીંયા ઇન્ટરસેક્ટ તો કરી પણ આ એક જ ઇક્વિપોટેન્શિયલ સરફેસે ઇક્વેટ કરી ઇન્ટરસેક્ટ કરી. આ બે અલગ અલગ ઇક્વિપોટેન્શિયલ સરફેસ હતા. મેં એવું કીધું હતું બે અલગ અલગ ઇક્વિપોટેન્શિયલ સરફેસ ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ છેદી ન શકે. આ તો એક જ આખે આખું તમારું ઇક્વિપોટેન્શિયલ સરફેસ હતું એને અહીંયા છેદ્યું અને તો એક વાત ડેફિનેટલી તમારે અહીંયા કહેવી જ પડે કે છોકરાઓ તો જ પોસિબલ બનતું હોય કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. કારણ કે જો તમે એમ કહો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 ન હોય તો આ પોઈન્ટ પાસે બે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન પરપેન્ડિક્યુલર ડ્રો કરું ત્યાં બે ડાયરેક્શન મળી જાય છે પોસિબલ જ નથી. એટલે અહીંયા મારે ઈ કોન્સેપ્ટ ન હાલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જે છે ઇક્વિપોટેન્શિયલ સરફેસના પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. અહીંયા મારે એમ વિચારવું પડે કે આ પોઈન્ટ પાસે જે ઓલો ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મે બી 0 ઓન ઇક્વિપોટેન્શિયલ સરફેસ. આનો એક ક્વેશ્ચન છે બધી હારી બુકમાં પણ હવે આપણે જવા દઈ. તમને અત્યારનું બેઝિક બધું કરી નાખું પણ ટૂંકમાં તમારા માટે કામનું ઈ જ છે કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય ને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. મેઇન સુધી તો એની બહાર કે ક્વેશ્ચન નથી જવાનું. પર એવું પોસિબલ બને કે આવી રીતના એકબીજાને સ્ટ્રાઇક કરી હોય એક જ ઇક્વિપોટેન્શિયલ સરફેસ એક બીજી વખત આવી રીતના સ્ટ્રાઇક કરે ને તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એવું કહી શકીએ આપણે. અહીંયા પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરી જેમ કે ઇલેક્ટ્રિક યા ઇક્વિપોટેન્શિયલ સરફેસ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ સમજીએ આપણે. ચાલો ત્યાંથી શરૂ કરીએ કે ભાઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ. માની લો હું આવી રીતના છોકરાઓ એક પ્લસ કેપિટલ ક્યુ પોઈન્ટ ચાર્જ લીધો. એનાથી તમે આર ડિસ્ટન્સે વ્યા જાઓ અને આ ડિસ્ટન્સે પી પોઈન્ટ વિચારો તો પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ કેટલું લખી શકીએ તો કે પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ કે ક્યુ બાય આર. પોઈન્ટ ચાર્જનો પોટેન્શિયલ પોઝિટિવ ચાર્જનો કે ક્યુ બાય આર. અચ્છા તમે એક વસ્તુ વિચાર કરો ને એનો મતલબ શું થઈ ગયો કે ઈ પોઝિટિવ ક્યુ ચાર્જ થી આ જેટલા ડિસ્ટન્સે 360 તમે ગમે ત્યાં જશો પોટેન્શિયલ સેમ જ હોવાનું ધેટ ઇઝ કે ક્યુ બાય આર. ધેટ મીન્સ કે હું ડેફિનેટલી આ એક પોઈન્ટ ચાર્જની આજુબાજુ આવું એક હોલો સ્ફિયર વિચારી શકું, એક શેલ વિચારી શકું, એક શેલ આવી રીતના વિચારી શકું. અમે એક શેલ વિચારી કે આ ખેકું 360 ડિગ્રી છે, હોલો સ્ફિયર કહી શકો અથવા શેલ કહી શકો કે જેને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કે ક્યુ બહાર જ હોય તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ થયું. ધેટ ઇઝ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. માની લો થોડોક દૂર જાઓ
ઓર દૂર જાઓ તો આર ઇન્ક્રીઝ થાય તો પોટેન્શિયલ ડિક્રીઝ થાય. માની લો આ પોઈન્ટ થી 1 સેન્ટીમીટરની રેડિયસ ઉપર તમે જેટલા પોઈન્ટ લો એ બધા પોઈન્ટ પર પોટેન્શિયલ KQ બાય લખાય. તો આ પોઈન્ટ થી 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર તમે જેટલા પોઈન્ટ લો એ બધા પોઈન્ટ પર પોટેન્શિયલ KQ બાય R જ લખાય. ધેટ મીન્સ કે અહીંયા આપણે આવી રીતનું બીજું એક હું સ્ફિયર ડ્રો કરું. તો આમાં આપણે એમ કહી શકીએ કે આના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ જ હોય. આ માની લો P પોઈન્ટ કીધું તો એના બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ, આ પોઈન્ટ પાસે VP, આ પોઈન્ટ પાસે VP, આ પોઈન્ટ પાસે VP, માની લો આ પોઈન્ટનું P ડેશ કહું તો બધા પોઈન્ટ પર આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ જ હોય, ધેટ ઇઝ VP ડેશ ઓનલી. અચ્છા, હવે દૂર ગયા તો પોટેન્શિયલ ઘટ્યો તો મારે ત્રીજું હજી, એટલે આનો શેપ કહી દેવાનો. પહેલા આનો શેપ કહી દો. પહેલા એટલું પોર્શન તમને કીધું કે આજે છે ને છોકરા, સ્ફેરિકલ શેલ, spherical shell or hollow sphere. Spherical shell or hollow sphere, equipotential surfaces. Equipotential surfaces of spherical shell या hollow sphere shape. કોઈ તમને પૂછે કે પોઈન્ટ ચાર્જ છે એ પોઈન્ટ ચાર્જ ના ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ નો શેપ કેવો હોય તો તમે કહી શકો કાં તો તમે શેલ કહી દો, સ્ફેરિકલ શેલ યા હોલો સ્ફિયર. માની લો ઓર દૂર વ્યા જાઓ તો પોટેન્શિયલ શું થવાનો છે? ઓર ઘટવાનો છે. પણ હા, ઈ પર્ટિક્યુલર સ્ફિયર પૂરતું ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હશે. માની લો આવું મેં વિચાર કર્યો. ભાઈ તમારું ઇક્વિપોટેન્શિયલ સરફેસ જ છે. અને તમે જો કે મેં પહેલા પોટેન્શિયલ કરતા બીજું અને બીજા સરફેસ કરતા ત્રીજું સરફેસ ઓર દૂર ડ્રો કર્યું. એ શું શો કરે છે કે જેમ દૂર જતા જેમ પોટેન્શિયલ ડિક્રીઝ થતો જાય છે. તો ડેટ મીન્સ કે નંબર ઓફ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ હું છૂટા દેખાડતો ગયો, જેવું શો કરે છે કે પોટેન્શિયલ ઘટતો જશે. માની લો તમને એમ કહું કે આ તમારો છોકરાઓ પોઈન્ટ નંબર 1 છે, આ પોઈન્ટ નંબર 2 છે અને આ પોઈન્ટ નંબર 3 છે. વન ટુ થ્રી ત્રણેય પાસે પોટેન્શિયલ સેમ હોય ને? કે ભાઈ 1, 2 અને 3 પાસે પોટેન્શિયલ સેમ ન થાય, કારણ કે ઈ ત્રણેય પોઈન્ટ અલગ અલગ શેલ પર છે, અલગ અલગ હોલો સ્ફિયર છે. પણ હા, 1, 1 ડેશ, 1 ડબલ ડેશ, 1 ટ્રિપલ ડેશ, આ બધા પાસે પોટેન્શિયલ સેમ થાય. 1, 1 ડબલ ડેશ, 1 ટ્રિપલ ડેશ, આ બધા પાસે પોટેન્શિયલ સેમ થાય. ધેટ ઇઝ KQ બાય R. તો પોઈન્ટ ચાર્જ પ્રોગ્રામ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. અને આમનામ તમે આમનામે સમજાય. જો માની લો હું છોકરા એમ કહી દઉં કે V1 ડેશ, મારે છોકરાઓ એક Q0 ચાર્જ ને 1 to 1 ડેશ લઈ જવું છે. પોટેન્શિયલ મારે 1 to 1 ડેશ લઈ જવું છે. તો વર્ક શું કરવું પડશે? તો કે એક્સટર્નલ એજન્ટે વર્ક કરવું પડશે 1 to 1 ડેશ માટેનું અપોન Q0. પણ હવે હંમેશા ન હોય, હંમેશા ક્યારેક કોમન સેન્સ એ વપરાય કે સાહેબ લ્યો ને V1 માઇનસ V1 ડેશ કહી નાખો. સાહેબ બે બાય પોટેન્શિયલ સેમ જ છે, KQ બાય R, તો સાહેબ 0 થઈ ગયું. દેટ મીન્સ કઈ વર્ક નહીં કરવું પડે. બીજી વાત કે પોઝિટિવ ચાર્જ છે, આપણે પોઝિટિવ ચાર્જમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હોય, પોટેન્શિયલની ડાયરેક્શન ન હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડની તો ડાયરેક્શન હોય. હવે ભણ્યા હતા પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન ક્યાં હોય? તો કે રેડિયલી
આઉટવર્ડ્સ. હાલો હાલ્યો પોઝિટિવ ચાર્જ રેડિયલી આઉટવર્ડ્સ. હાલો લ્યો રેડિયલી આઉટવર્ડ્સ. હાલો ભાઈ રેડિયલી આઉટવર્ડ્સ. હાલો રેડિયલી આઉટવર્ડ્સ. હાલો રેડિયલી આઉટવર્ડ્સ. હાલો રેડિયલી આઉટવર્ડ્સ. હાલો રેડિયલી આઉટવર્ડ્સ. અને જો આ બધી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તમારા ઇક્વિપોટેન્શિયલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે. જો પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે છે બધી જગ્યાએ. જે મેં કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ પર પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરશે. તો પોઈન્ટ ચાર્જનું છોકરાઓ ટૂંકમાં ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ પોઈન્ટ ચાર્જના કેવા શેપના હોય તો કે ઈ જે શેપ હશે એ હશે છોકરાઓ. એના શેપનું આપણે નામ કહી દઈએ છીએ સ્ફેરિકલ શેલ, કોન્સેન્ટ્રિક શેલ બી કહી શકો કારણ કે બધી સમકેન્દ્રીય છે. અને બીજું જે તમારે કેવું હોય તો તમે એને કહી શકો હોલોસ્ફિયર. ત્યારબાદ આપણે છોકરાઓ ઇક્વિપોટેન્શિયલ સરફેસ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ શીટ, ઇન્ફાઇનાઇટલી લોંગ શીટ લઈ લઈએ. ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઇક્વિપોટેન્શિયલ સરફેસ આ તો મેં કાલે તમને થોડું ઘણું બનાવી પણ દીધું હતું. ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ શીટ. ખોટું છોકરાઓ, લેન્થી નથી લખતો, બાકી એવું લખવું જોઈએ નોન કન્ડક્ટિંગ યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ શીટ. કાલે મેં તમને એની ફોર્મ્યુલા યાદ રખાવડાવવાનું કીધું હતું. કોને યાદ છે? જો પાના ફરવા માંડ્યા અમુકના. આ ભુજમાં સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. વેરી ગુડ. તો આવી રીતના આપણે માની લો હું ઇન્ફાઇનાઇટ શીટ આવી રીતના વિચારું છું. આ જે છે અહીંયા આવી રીતના પોઝિટિવલી ચાર્જ છે. અહીંયા પોઝિટિવ સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા છે. અચ્છા, એના ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણને ખબર જ છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. મીન્સ કે ડિસ્ટન્સ સાથે ક્યાંય ચેન્જ થતી નથી એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, કારણ કે ક્યાંય એક્સ કે આર એવું કંઈ આવતું જ નથી. તો ધેટ મીન્સ કે બધી જગ્યાએ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું યાર. ડિસ્ટન્સ સાથે ચેન્જ નથી થતું. ધેટ મીન્સ કે આ પ્લેટથી હું આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછું તોય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, અહીંયા પૂછું તોય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, કારણ કે ડિસ્ટન્સ ક્યાંય આવતું જ નથી. તો આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. સાહેબ પોઝિટિવ ચાર્જ છે તો આપણે ભણી ગયા પોઝિટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ્સ. તો રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા, યુનિફોર્મ છે એ કઈ રીતના નક્કી કરશો તો કે હું ફિલ્ડ લાઇન્સ જે છે એ બધી એકબીજાથી ઇક્વિડિસ્ટન્સે ડ્રો કરું, પેરેલલ ડ્રો કરું ને ઇક્વિડિસ્ટન્સે ડ્રો કરું. તો આ જે છે તમારી ઇક્વિપોટેન્શિયલ સરફેસની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ તમારી. હવે તમને આમનામ સમજાઈ જાય કે ઓકે સાહેબ ઇક્વિપોટેન્શિયલ સરફેસ પાસે કાં તો એ 0 હોય અને કાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરતા હોય. તો અહીંયા તમારું ઇક્વિપોટેન્શિયલ સરફેસ આ ફિલ્ડ લાઇન્સને પરપેન્ડિક્યુલર હોવું પડે. ધેટ મીન્સ કે એનો શેપ છોકરાઓ આવી રીતના હોવો જોઈએ, પ્લાનર શેપનો હશે, આવા શેપનો. આ તમારું ઇક્વિપોટેન્શિયલ સરફેસ થઈ ગયું. આ રીતનો ઇક્વિપોટેન્શિયલ સરફેસ. પછી આ એક આવી રીતનું બીજું આ આખે આખું પ્લાનર સરફેસ છે. અહીંયા હવે हम કહી પણ શકીએ કે આ જે બંને છે that is the equipotential surface. પ્લાનર છે ટૂંકમાં, જો સમતલ્ય પ્લાનર શેપ. આ ખરેખર તમને આમ દેખાય છે, આમ નો હોય.
ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ને પરપેન્ડિક્યુલર આમ હોય. આ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરતી હોય, બધી જગ્યાએ આમ હોય. આમ પરપેન્ડિક્યુલર, આમ પરપેન્ડિક્યુલર, આમ પરપેન્ડિક્યુલર, આમ પરપેન્ડિક્યુલર. અચ્છા, આ પોઈન્ટ ને હું માની લો એ પોઈન્ટ કહું. આ બે ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ. અચ્છા સાહેબ, આવી હોય ખરેખર? અરે પહેલા લખ્યું ને કે કાલ્પનિક, આવી વિચારી શકીએ. માની લો આ જે છે એ પોઈન્ટ બી કહું. તો છોકરાઓ, આ તમારી પ્લેટ છે, એ પ્લેટ થી માની લો આ જે એ પોઈન્ટ છે ને એ r1 ડિસ્ટન્સ છે. તો તમે જોવા જાવ ને, આમ માની લો આખી પ્લેટ વિચારી લો કે આ એક પ્લેટ છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે. તો છોકરાઓ, મેં તમને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ફોર્મ્યુલા લખાવી હતી, યાદ કરો. V ઇઝ ઇક્વલ ટુ ED, E ઇઝ ઇક્વલ ટુ V/D. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય ED, નોન યુનિફોર્મ હોય ઇન્ટિગ્રેશન E ડોટ dr. લિમિટ E મુજબ મૂકી દેવાની, કાં તો ED આવશે ને કાં તો ઇન્ટિગ્રેશન E ડોટ dr, જેને આપણે લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું નામ આપ્યું હતું. તો તમે જોવા જાઓ, એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે જોતું હોય, સોરી પોટેન્શિયલ મારે જોતું હોય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા થાય સિગ્મા અપોન 2ε0 અને ડિસ્ટન્સ કેટલું r1. તો આવી માની લો પ્લેટ છે, પ્લેટ થી હું જેટલા બી r1 જેટલા પોઈન્ટ ગમે એ પોઈન્ટ લઈશ, બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ આપણું સેમ જ થવાનું છે. દરેક પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ જ થવાનું છે, જે સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ r1 હશે. ચાલો, મારે માની લો VA માઇનસ VB જોતું છે. કોણ લખાવશે મને? VA માઇનસ VB જોતું છે. મેં બે પોઈન્ટ તમને શો કરી દીધા છે. એ પોઈન્ટ છે, અહીંયા બી પોઈન્ટ છે. VA માઇનસ VB કેમ લખાય? હા, મોરબીમાંથી. પોટેન્શિયલ એની આપણે લખી નાખી V = 0 into r1 પછી બી માટે અને એના માટે લખી નાખી E = 0 r2 અને પછી બાદબાકી કરી નાખી d ને ઇક્વલ થઈ જશે સિગ્મા = 0 કોમન કાઢીએ. એટલે તારે આમ લખાય ને બેટા કે ખરેખર છે V = ED થાય. E એટલે એ તો યુનિફોર્મ જ છે, સિગ્મા અપોન 2ε0 તો યુનિફોર્મ, અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? D. સિમ્પલ આમે લખી શકો. ગુડ. તો આનો મીનિંગ શું થયો કે A અને B પાસે પોટેન્શિયલ બે સેમ છે ને? નથી. A કરતા B પાસે પોટેન્શિયલ ઓછો છે, અને તો આપણે ભણ્યા કે ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. તો A કરતા B પાસે ઓછો જવાનો જ ને. માની લો હું તમને એમ કહું છોકરા, આખે આખું આવી રીતનું એક સરફેસ છે, આ કઈ બાઉન્ડ્રી નથી. માની લો હું તમને એમ કહું કે આ તમારું પોઈન્ટ X છે અને આ તમારું પોઈન્ટ Y છે. તમે મને Vx માઇનસ Vy લખાવો. આ તમારું પોઈન્ટ X ડેશ છે, આ તમારું પોઈન્ટ Y ડેશ છે. તમે મને Vx ડેશ માઇનસ Vy ડેશ લખાવો. તમે મને Vx માઇનસ Vx ડેશ લખાવો. આ તમારું પોઈન્ટ Z છે, સામે તમારું આ પોઈન્ટ Z ડેશ છે. તમે મને Vz માઇનસ Vz ડેશ લખાવો. ચાલો, બધા ક્વેશ્ચન મેં સામે મૂકી દીધા. ઓકે, ભુજમાંથી Vx minus Vy 0 થશે. કેમ 0 થશે? સર એક જ ઇક્વિપોટેન્શિયલ પેનલ પર આવેલા છે. ઓકે, Vx ડેશ માઇનસ Vy ડેશ શું થશે? 0. સેમ રીઝન. હા હા.
તો આ કેટલું થશે? Vx માઇનસ Vx ડેશ. સિગ્મા અપોન 2 x minus 0 dt. હા, યાદ થશે. અને Vz માઇનસ Z ડેશ યાદ થશે. ટૂંકમાં એક પ્લેન પરના બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ થાય, બીજા પ્લેન ના બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ થાય, પણ બે પ્લેન પરના પોટેન્શિયલ પાછા સેમ ન થાય. સમજાવવા માંગુ છું એક્ઝામ્પલ. હવે આની અંદર ટૂંકમાં તમે આમને સમજી લો ને, મારે કોઈ Q0 ચાર્જ ને માની લો તમને આમ હેરાન કરવા આપે કાર્ય વગરના કે Q0 ચાર્જ ને A થી Y લઈ જવું છે, કેટલું વર્ક કરવું પડે? અરે વર્ક જ ન કરવું પડે, કારણ કે આ ખરેખર આમ નથી, ખરેખર આમ છે. એ અને Y અહીંયા છે, તારું અહીંયા ડિસ્પ્લેસમેન્ટ અહીંયા થયું A ટુ Y નું, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, ફોર્સ આમ લાગવાનું, તો ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો એંગલ 90 થઈ ગયું, cos 90 0 થઈ જાય. વર્ક કરવું જ ન પડે. આને આમ સમજવાની ભૂલ ન કરતા. આ એક્સ અને વાય અહીંયા નથી, આમ છે, એક્સ અને વાય અહીંયા છે. ખબર મેં હું કીધું? આમ ન સમજતા, નથી સમજતા ને, 3 દી રહીને સમજવાના જ છો. તેથી પાછું મારે કહેવાનું જ છે કે આ આમ નથી, આમ છે. કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ દરેક પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરવી જોઈએ. હાલો, એના ઉપરનો એક ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમે કરી દો, તમે સાચા કહેવા. હાલો જોઈશ કેટલાને આપણે ક્વેશ્ચન આવડવો જોઈએ જ તે તમને. મેં એ રીતના બધું ભણાવ્યું છે, વિચારીને એવી જ રીતના દરેક વસ્તુને એક્સપ્લેન કરી છે કે જેને સાંભળ્યું એને આવડે જ તે. મને તો ફિક્સ જ હોય આ ક્વેશ્ચન મારે તમને કરાવવાનો છે. આવો એક HCV માં બીજો આપ્યો છે, એ હોમવર્કમાં કરજો. એક હું કરાવું છું. આ રીતના આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. આ વાય એક્સિસ. એક્સ એક્સિસ પર હું બધા ડિસ્ટન્સ લખવાનો છું સેન્ટીમીટરમાં. આ 0 સેન્ટીમીટર, આ 20 સેન્ટીમીટર, આ 40, 60, એમ આ બધા ડિસ્ટન્સીસ છે. હું અહીંયા આવી રીતના ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ વિચારું છું. એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આવી રીતના છે આમ. એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આવી રીતના છે આમ. 20 માંથી પાસ થાય એવી રીતના. એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આવી રીતના છે આમ. 40 માંથી પાસ થાય એવી રીતના. એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આમ છે, 60 માંથી પાસ થાય. એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ આમે છે આમ પાછળ ક્યાંક. એક ઇક્વિપોટેન્શિયલ આમે ક્યાંક છે આમ પાછળ. અહીંયા ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે, અહીંયા 100 વોલ્ટ લખી નાખું. દેટ મીન્સ કે આ ક્યાંક કોઈ પ્લેન છે, પ્લાનર છે. મેં લાઈન ડ્રો કરી, હું 3D માં નથી ડ્રો કરવા માંગતો. આવી રીતના આમ કંઈક હશે, બધા મોટા મોટા ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. આ 100 વોલ્ટ છે, અહીંયા 80 વોલ્ટ લઉં, અહીંયા 60 વોલ્ટ લઉં, અહીંયા 40 વોલ્ટ લઉં, અહીંયા 20 વોલ્ટ લઉં, અહીંયા 0 વોલ્ટ લઉં. દેટ મીન્સ બધા સેમ ડિસ્ટન્સ પર છે. સોરી, સેમ પોટેન્શિયલ ડિફરન્સ સાથે છે. 20 નો ડિફરન્સ આવે, જુઓ તમે. અને ફાઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફાઇન મેગ્નિટ્યુડ, ફાઇન magnitude of electric field in this region and also find electric field in vector form.
ચાલો હવે હું પહેલા તમને ક્વેશ્ચન પૂછું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોવી જોઈએ, તો અમારે કેમ ડ્રો કરવી જોઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેવી રીતના હોવી જોઈએ, કેમ હોવી જોઈએ, એ તમને આમાં પહેલા ખબર પડવી જોઈએ કે સાહેબ આવી રીતના આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી પડે, પછી આપણે કંઈક વિચારીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન કરવાનું. અચ્છા, બીજું એ તમે નક્કી કરી રાખો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઉપરથી એ નક્કી કરી રાખો કે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે, શું છે એ નક્કી કરી રાખો. એ કેમ ખબર પડે? મેં શીખવાડ્યું હતું, એ કેમ ખબર પડી? ચલો પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન હેન્ડ રેઝ કરીને કહેશે કે સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં દોરવી જોઈએ. આ જામનગર હારિયા સર પરપેન્ડિક્યુલર. એટલે કોના પરપેન્ડિક્યુલર? મને તને ના સર પોટેન્શિયલ. આ પોતે આનું નામ શું? શું સર? આનું નામ શું? આ મેં જે ડ્રો કર્યું એનું નામ? પોટેન્શિયલ સર. એને એને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. પછી ડાયરેક્શન ક્યાં રાખો? પરપેન્ડિક્યુલર એરો નીચે આવે એમ કરું કે એરો ઉપર આવે એમ કરું? તું એમ ટૂંકમાં તું આમ કે આ સાચું કે આ સાચું એમ એ મારે જોવું પડે ને. બે માંથી કેમ ડ્રો કરું? ઉપર ડ્રો કરું. આ બધા ના પાડે છે અમુક વાળા. એ કેમ ખબર પડે ઉપર દોરું કે નીચે ડ્રો કરું? સર સોરી નીચે આવશે સર કારણ કે હુકમ ડાયરેક્શન પોટેન્શિયલ ઘટતું જાય. હા, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં જઈએ એમ પોટેન્શિયલ ઘટતું જાય તો ખરેખર નીચે તરફ આવે. તો આવી રીતના મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. ધેટ ઇઝ કરેક્ટ. યસ સર, કરેક્ટ. એમાં હું ને આમ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ બધી જગ્યાએ, કારણ કે તમારી ઇક્વી પોટેન્શિયલ સરફેસીસને પરપેન્ડિક્યુલરલી પેનિટ્રેટ કરે. આવી રીતના આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ તમારી. ઈ ઈ ઈ ઈ. અચ્છા, બીજી વાત કે તમારું શું કેવું, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હશે કે નોન યુનિફોર્મ હશે? આમ તો હવે મેં ડ્રો કરી એના ઉપરથી ઘણાને બુદ્ધિ હાલી ગઈ હોય કે તમે સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બધી ઇક્વી ડિસ્ટન્સે ડ્રો કરી છે, પેરેલલ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોવાનું. પણ તમારે કેમ નક્કી કરવાનું હતું? કારણ કે બધા પોટેન્શિયલ જો ને સેમ ડિફરન્સ પર હતા. 100, 80 જે ઇક્વી પોટેન્શિયલ સરફેસ હતા, અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર 100 વોલ્ટ, અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર 80 વોલ્ટ, અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર 60, બધા સેમ ડિસ્ટન્સે હતા. ધેટ મીન્સ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડને શો કરે છે. જેમ કે મેં તમને આગળ સમજાવ્યું હતું આની માટેની રીતે કે જો અહીંથી આ બંને વચ્ચેના ડિસ્ટન્સ કરતા આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધી ગયું. ઇક્વી પોટેન્શિયલ સરફેસ લેસ ડેન્સ, છૂટા છૂટા થતા ગયા. વાય? બીકોઝ ઓફ પોટેન્શિયલ ઘટતું ગયું. જો પોટેન્શિયલ ઇક્વલ રહેત તો આમ માની લો આ બંને એકબીજાથી 2 સેન્ટીમીટર હોત તો આ બે એકબીજાથી 2 સેન્ટીમીટર જ ડ્રો કરવા પડે. કે કેમ ભાઈ તમે બન્યા હતા ફિલ્ડ લાઇન્સ નજીક નજીક આવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય. એમ જ્યાં પોટેન્શિયલ યુનિફોર્મ હોય ત્યાં મારા ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ એકબીજાથી ઇક્વલ ડિસ્ટન્સે જ હોય. અને અહીંથી મને ખબર પડી ગઈ કે ભાઈ પોટેન્શિયલ ઘટતું જાય તો મેં ઇક્વી પોટેન્શિયલ સરફેસથી એકબીજાથી છૂટા છૂટા દોરતો ગયો. આ બે વચ્ચેના ડિસ્ટન્સ કરતા આ બે વચ્ચેનું ડિસ્ટન્સ વધી ગયું. એટલે મેં તમને એટલા માટે સમજાવ્યું હતું કે તમે અહીંયા નક્કી કરી શકો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે. હવે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, તમારી પાસે પોટેન્શિયલ આપ્યું હોય, કઈ ફોર્મ્યુલા એપ્લાય કરાય? V ઇઝ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા એપ્લાય કરો? ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને પહેલા મેગ્નિટ્યુડ જોતું છે, પછી ડાયરેક્શન વાઇઝ જોશું. અચ્છા, એક ડેટા આપવાનો બાકી રહી ગયો છે. ધેટ્સ માય એરર, ધેટ્સ માય ફોલ્ટ કે એક ડેટા તમને મારે આપવાનો રહી ગયો છે. આ એંગલ છે ને, આ એંગલ ઇક્વી પોટેન્શિયલ સરફેસ એક્સ એક્સિસ સાથે આ જે એંગલ બનાવે છે ને, ધેટ ઇઝ 37 ડિગ્રી. ધેટ ઇઝ 37 ડિગ્રી. ચાલો હવે કઈ ફોર્મ્યુલા વાપરવી જોઈએ તમને અહીંયા સુધી ખબર પડી ગઈ. ધેટ ઇઝ વેરી ગુડ. ફોર્મ્યુલા ખબર પડી જાય કે સાહેબ મારે ઈ જોઈ છે તો આમ કરવું એટલે સાહેબ પતી ગયું, જવાબ આવી ગયો. ચાલો હેન્ડ રેઝ કરીને
હા ભાઈ, બ્લર થઈ ગઈ સ્ક્રીન આપી. સ્ક્રીન બ્લર થઈ ગઈશ. હવે થઈ ગઈ, પહેલા થઈ ગઈ થોડી વાર. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો. હવે આપણે સમજતો છેલ્લો પ્રોબ્લેમ જ છે. V ઇઝ ઇક્વલ ટુ ઈડી મારે કરવાનું છે. મેં કહી દીધું મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. V ઇઝ ઇક્વલ ટુ ઈડી તમે ક્યારે કીધું હતું? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ જ છે, હું ક્યાં ના પાડું છું? એ જ આવવાનું ને. V ઇઝ ઇક્વલ ટુ ઈડી. સ્ક્રીન બ્લર નથી ને, બરાબર દેખાય જ ને? ઓકે ફાઇન. તો V ઇઝ ઇક્વલ ટુ ઈડી. તો E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી. V બાય ડી કયો કે ડેલ્ટા V બાય ડી કયો, જે જ કયો. તો V ઇઝ ઇક્વલ ટુ ઈડી માં હું E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય ડી કહું છું અહીંથી. કારણ કે પોટેન્શિયલ કરતા એના ડિફરન્સ નું વધારે કામ. હાલો, ડિફરન્સ કેટલો છે? પોટેન્શિયલ ડિફરન્સ વિચાર કરો તો 20, 100, 80, 20, 20 છે. ડી કેટલું લખશું એ મને આંગળી ઊંચી કરીને કહેશે. સાચું ઈ જ છે. એ તો જેનો ઓબ્ઝર્વેશન હોય ને એને ડી દેખાય, બાકી ડી દેખાશે જ નહીં. ઓબ્ઝર્વેશન હોય, અત્યારથી વસ્તુને સમજતો હોય થોડું પોતાની રીતે. કારણ કે આ વાત મેં પહેલેથી છુપાવીને રાખી હતી, તમને કીધી નહોતી, કારણ કે મારે તમને અટવાવા હતા થોડાક એટલે. હા, મોરબીમાંથી હાલ ભાઈ. સાહેબ 12 સેન્ટીમીટર. હે બેટા? 12 સેન્ટીમીટર. એટલે બાર ક્યાં આપ્યું તે બેટા? તું બાર ક્યાંથી લેવો? સાહેબ આપણે ઓલો 37 અંશ આપ્યો. હા આપણે 20 પોઈન્ટ કરે છે આપણે ઓલો લંબ દોરી. હા, લંબ દોરી એટલે એમાં સાઈન 37 નું ફર્ક લેવાનું મળી જાય. હાલ માની લે આ તું કે છે એમ હું લઈ લો. આ 37 ડિગ્રી. ઓકે, આ તે કીધું એમ પરપેન્ડિક્યુલર ડ્રો કર. પણ એમ નહીં, આ તો તારી પાસે 20 સેન્ટીમીટર છે, તો ડિસ્ટન્સ તું કમ આ તું કયું ડિસ્ટન્સ લેવા ગયું મને કહેતો? કઈ ઓલી ઇક્વિવેલન્ટ સરફેસ માંથી અંતર. ઇક્વિવેલન્ટ સરફેસ આ લેવા ગયો એમ? ઓકે, અચ્છા, આ ડિસ્ટન્સ લેવા ગયો. ઓકે, તો આ ડિસ્ટન્સ તે શું કર્યું અહીંથી આમ એપ્લાય કર્યું. sin 37 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, એટલે ઓપોઝિટ નું ડિસ્ટન્સ ડી કીધું અપોન હાઇપોટેન્યુસ. હાઇપોટેન્યુસ કેટલું છે? 20 સેન્ટીમીટર છે ને. તો અહીંથી ડી ને તું સબ્જેક્ટ કર તો 20 sin 37 શું થાય? sin 37 3/5 થાય, એટલે 12 સેન્ટીમીટર આવી ગયું. પણ એમ નહીં બટાતે, સીધે સીધું 20 લઈ લે ને, હું કેમ ખોટું ડી લેવા ગયો? મોરબી 12 હું કેમ લીધું? 20 કેવી રીતે નથી ગણવાનું? હું એમ કહું છું કે 20 લેવું 12 લેવું એ તો આપણું ડિસ્કશન નો પોઈન્ટ છે. તે 12 કઈ રીતે લીધું એ મને તું કે. હું એમ નથી કહેતો 20 આવે, હું એવું નથી કહેતો 12 આવે. હું એમ કહું છું કે શું લેવું એ વિચારીએ આપણે. તે કયા વિચારથી 12 લીધું એમ એ મને કે ખાલી. સાહેબ ઇક્વિવેલન્ટ સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે જોઈતું. ઇક્વિવેલન્ટ નહીં, ઇક્વિ પોટેન્શિયલ સરફેસ વચ્ચે. ઓકે, વેરી ગુડ બેટા, તે સાચું જ લીધું છે. ઇક્વિ પોટેન્શિયલ સરફેસ વચ્ચેનું જ ડિસ્ટન્સ આવે. તમે જો આગળના બધામાં જોવો તો મેં અહીંયા આ બંને વચ્ચેનું ડી કીધું હતું. જો એની આગળ વ્યા જાવ, મેં અહીંયા આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કીધું હતું. અચ્છા, એની આગળમાં કાલે યાદ કરો તમે, મેં V ઇઝ ઇક્વલ ટુ ઈડી જે ભણાવ્યું હતું. V ઇઝ ઇક્વલ ટુ ઈડી એમાં યાદ કરો, આ બે પોઈન્ટ એ પોઈન્ટ એક કીધો હતો, બીજો પોઈન્ટ બી કીધો હતો. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં આ બે વચ્ચેનું જ આવે. ઇક્વિ પોટેન્શિયલ સરફેસ વચ્ચેનું જ આવે. આ 20 સેન્ટીમીટર તો એક્સ એક્સિસ પર છે, મારે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું. આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો યસ, ડી ઇઝ ઇક્વલ ટુ મારે 20 સેન્ટીમીટર નહીં મૂકવાનું, ડી ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. અને આ વોલ્ટમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ થઈ જશે છોકરાઓ. 5 4s are 20, 3 4s are 12, 5/3 વોલ્ટ પર સેન્ટીમીટર, that means 500/3 વોલ્ટ પર મીટર. જે કયો ન્યૂટન પર કુલમ કયો યા વોલ્ટ પર મીટર કયો. ટૂંકમાં અહીંથી હવે તમારે જે કોન્સેપ્ટ વિચારી રહ્યો કે V ઇઝ ઇક્વલ ટુ ઈડી કરતો હોય ને, તો એમાં ડી
ઈ તમારે કોની વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું છે? તો કે બે તમારે જે ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે આ ડિસ્ટન્સ લેવાનું છે, એની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, યા ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ લેવાનું છે. એટલે અમે શું કીધું ખબર પડી? જેમ કે યાદ કરાવી દો કાલનો ઇક્વેશન, વાંચ્યું હોય તો યાદ આવે, વાંચ્યું તો હશે નહીં આપણે. આવા મેં એક પોઈન્ટ લેવડાવ્યા હતા, એ યાદ કરો. આ એક્સ કીધું હતું અને વી એ માઇનસ વી પૂછ્યું તો આ થીટા કીધું હતું. તમે એમ જ બોલ્યા હતા ઈ ઇન્ટુ એક્સ કોસ થીટા, યાદ કરો. મીન્સ કે તમે આ જ ડિસ્ટન્સ લીધું હતું બે વચ્ચે. તો અહીંયા અચ્છા, આનો મિનિંગ એમ થઈ ગયો, એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ હું આમ ડ્રો કરું, એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ હું આમ ડ્રો કરું, તો આ બે વચ્ચેનું તમે આ જ ડિસ્ટન્સ લીધું કહેવાય. કારણ કે આના દરેક પોઈન્ટ પર અહીંયા જો ને તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે, અહીંયા પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. અચ્છા, હજી એક વસ્તુ બાકી છે, તમને વેક્ટોરિયલી લેવાનું કહે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ફોર્મમાં જોવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે છોકરો. અચ્છા, હવે તમને અહીંથી ન્યા ડ્રો કરવાને બદલે અહીંયા આમ કહું છું કે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે. અચ્છા, આ એંગલ કેટલાનો છે? આ એંગલ 37. તો આ કેટલાનો થાય? અહીંયા તમે જોવા જાઓ, આ તમારું ઓલું ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે, ઇક્વી પોટેન્શિયલ સરફેસ. ઇક્વી પોટેન્શિયલ સરફેસ નો એક્સ એક્સિસ સાથેનો આ એંગલ 37 છે, તો આ એંગલ કેટલાનો થાય? તો એ એંગલ 53 ડિગ્રી નો થાય, ટોટલ 90 હોય. કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ઇક્વી પોટેન્શિયલ સરફેસ ને પરપેન્ડિક્યુલર હોય. ઓલું એક્સ એક્સિસ કીધું તો એક્સ એક્સિસ નો ઇક્વી પોટેન્શિયલ સરફેસ નો એક્સ એક્સિસ સાથેનો એંગલ 37, ટોટલ 90, આ 53. તો એના બે કમ્પોનન્ટ મસ્તી નામ નો આવી જાય, ધેટ ઇઝ ઈ કોસ 53 એન્ડ ધેટ ઇઝ ઈ સાઇન 53. તો વેક્ટોરિયલી લખવું હોય તો લખી નાખવાનું ઈ કોસ 53 ડિગ્રી આઈ કેરેટ એન્ડ માઇનસ ઈ સાઇન 53 ડિગ્રી જે કેરેટ. That means E vector is equal to E ને બહાર લઈ લો, that means 500/3 ને બહાર લઈ લો. cos 53 શું થશે? cos 53 3/5 I caret minus sin 53 4/5 j caret વોલ્ટ પર મીટર. તમે જેમ કઈ સિમ્પ્લિફાય કરીને લખો એમ લખવાનું છૂટ છે. તો ટૂંકમાં તમને પૂછી શકે કે ભાઈ પોઈન્ટ ચાર્જ ના ઇક્વી પોટેન્શિયલ સરફેસ સ્ફેરિકલ શેપ ના હોય, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇક્વી પોટેન્શિયલ સરફેસ પ્લાનર શેપ ના હોય. માની લો ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર લેશો ને તો એના ઇક્વી પોટેન્શિયલ સરફેસ સિલિન્ડ્રિકલ ફોર્મમાં હોય. કાલે મેં તમને કીધું હતું, એક વાત નાની એવી લઈ લઉં સાથે સાથે, યાદ આવી ગયું એટલે કે ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ ઇક્વી પોટેન્શિયલ surfaces of a infinitely long wire. Infinitely long wire. માની લો આવી રીતના એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, બધી જગ્યાએ આમ પોઝિટિવ ચાર્જ લેમડા હું કુલમ પર મીટર કહી દઉં, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે આ પેની વાયર છે. અચ્છા, આને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા 2k લેમડા અપોન r, અને મેં પોટેન્શિયલ ડિફરન્સ કાલ પ્રૂવ કર્યું હતું 2k લેમડા ln r1/r2 કે r2/r1 જો તમારી પાસે હોય ને તો. મેં કીધું હતું કે ભાઈ ઇન્ફાઇનાઇટલી લોંગ હોય ને એ બોડીઝને કારણે ક્યારેય આપણે પોટેન્શિયલ ડિફાઇન ન કરી શકીએ, પોટેન્શિયલ ડિફરન્સ જ ભણાવવા પડે, કે ઇન્ફાઇનાઇટ આપણે 0 ન લખી શકીએ. તો આના ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ નો શેપ આવો આવશે, સિલિન્ડ્રિકલ શેપ.
આ બધા એના ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ થઈ ગયા. સાહેબ એક વસ્તુ તમને સમજાય કે આ માની લો તમારો ઇન્ફાઇનાઇટલી આવો શેપ કેમ થયો એ તમને સમજાવી રહ્યો છું. બાકી તો છેલ્લે તમારે યાદ જ રાખવાનું સિલિન્ડ્રિકલ. આ ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર હોય તો આનાથી આપણે આ જેટલા ડિસ્ટન્સ છે જો તો આ પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ રેડિયલી આઉટવર્ડ્સ રેડિયલી આઉટવર્ડ્સ રેડી પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે છે. જો અહીંથી આમ ગયો તો અહીંથી આ 2k લેમ્બડા અપોન આર આ પોઈન્ટ 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 આમ તમે આની આજુબાજુ આમ બધી જગ્યાએ વ્યા જાઓ તો બધી જ જગ્યાએ શું હોય તો કે પોટેન્શિયલ સેમ હોય. મીન્સ કે આ તમારો ઇન્ફાઇનાઇટલી લોંગ આવો વાયર હોય તો એનાથી આર જેટલા ડિસ્ટન્સ છે ટૂંકમાં આવી રીતના હોય તો છોકરાઓ E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા બાય આર નો થાય. હા સાહેબ. અચ્છા અહીંયા તમે લેવા જાઓ માની લો એક્સ પોઈન્ટ કીધું આ વાય પોઈન્ટ કીધું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય 2k લેમ્બડા બાય આર જ હોય તો મારે Q0 ચાર્જને એક્સ થી વાય લાવો કાંઈ વર્ક કરવું પડે? નો વર્ક કરવું પડે કારણ કે એક્સ થી વાય લાવીશ તો એની ઉપર ફોર્સ આ ડાયરેક્શનમાં હશે ડિસ્પ્લેસમેન્ટ આ ડાયરેક્શનમાં હશે તો આખાની સામે આવા એક્સ વાય આવી આખી એક પટ્ટી આવે અને આ વાયરની ફરતે આવી કેટલી બધી પટ્ટીઓ ભેગી થઈને તમારા સિલિન્ડરની એક કર્વડ સાઇડ બનાવી નાખે કે જે બધા પર અહીંથી અહીંયા આવવું હોય તો મારે કાંઈ વર્ક કરવું ન પડે. ટૂંકમાં Q0 ચાર્જને પકડીને એક્સ થી વાય લાવવું હોય Q0 ચાર્જને પકડીને એક્સ થી વાય લાવવું હોય કાંઈ વર્ક ન કરવું પડે. પણ આ તો હજી તમારા સિલિન્ડ્રિકલ શેપની આ કર્વડ સરફેસ થઈ. સાહેબ આ ઉપરવાળો આ જે ક્રોસ સેક્શન છે ઈ કેમ બન્યો? એની માટે તમે આનો ટોપ વ્યૂ જુઓ. આનો ટોપ વ્યૂ આ વાયર છે આ વાયર એનો ટોપ વ્યૂ જોવો એટલે મને આ ઉપરનો ટપકો દેખાય. આ ટોપ વ્યૂ છે અને ટોપ વ્યૂ થી હું અહીંથી એમ વ્યો જાઉં ટોપ વ્યૂ થી એમ જોવા જાઉં આ આર ડિસ્ટન્સે લઉં તો આ શું આવે 2k લેમ્બડા બાય આર જ આવે ને છે. એમ આખું આવી રીતનું એક લઉં તો માની લો આ ડિસ્ટન્સે વ્યો જાવ અહીંથી આ જેટલા ડિસ્ટન્સ ન્યાય 2k લેમ્બડા બાય આર આવે અહીંયા 2k લેમ્બડા બાય અહીંયા 2k બાય. અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ નહીં છોકરાઓ આમ નહીં જો તો સરફેસને આવી રીતના પેનિટ્રેટ કરશે તો આ તમારી સાઈડ આવી ગઈ ને આખી. આમ આ શું ડ્રો કર્યું કોકને એમ થાય ધેટ ઇઝ ધ ટોપ વ્યૂ ઓફ વાય. તો અહીંથી આમ જોવા જાવ બધી જગ્યાએ 2k લેમ્બડા બાય આર 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 બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ આવવાનું છે. મીન્સ કે હું એકાદા સ્મોલ Q0 ચાર્જને ન્યાથી પકડીને એક્સ પાસેથી પકડીને વાય પાસે લઈ જવું હોય તો મારે કાંઈ વર્ક કરવું જ નહીં પડવાનું કારણ કે મારું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને છોકરાઓ ડિસ્પ્લેસમેન્ટ બે પરપેન્ડિક્યુલર થશે. તો બની ગઈ ને તમારા સિલિન્ડ્રિકલ ઇક્વિપોટેન્શિયલ સરફેસની જે ક્રોસ સેક્શન વાળી સાઈડ તો એ ક્રોસ સેક્શન વાળી સાઈડ ઉપર ક્રોસ સેક્શન વાળી સાઈડ નીચે અને કર્વડ સરફેસ. સો ધેટ્સ વાય ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરના ઇક્વિપોટેન્શિયલ સરફેસ સિલિન્ડ્રિકલ શેપના છે. સિલિન્ડ્રિકલ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. આટલું રાખીએ છીએ. આવતીકાલે જો રીડ કર્યા વગર તમે બેઠા તો હું નહીં બેસવા દઉં.